ઓકે, તો આપણે આજે આજનો લેક્ચર શરૂ કરીએ. તો આજના લેક્ચરનું નામ શું છે? તો કે ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે શું કહેવાય છે? આનુવંશિકતા અને ભિન્નતા. તો કે આનુવંશિકતા એટલે શું અને ભિન્નતા એટલે શું? સર, એ પેલા અમને સમજાવો. તો કે આનુવંશિકતા કહેવાય કોને? તો કે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે અથવા તો કોઈ પણ સંતતિનો જન્મ થાય છે કોઈ પણ પેરેન્ટ્સ થ્રુ, એટલે કે કોઈ પણ માતા પિતાના માધ્યમ દ્વારા, ત્યારે એ બાળક જે છે એ સંતતિ છે એ પોતાના માતા પિતાને મળતું આવે છે. મરઘીનું ઈંડું છે તેમાંથી મરઘી જ નીકળે છે. હાથી છે હાથીના બચ્ચાને જ જન્મ આપે છે. એવું ક્યારે આપણે જોયું નથી કે હાથીમાંથી બાળકનો જન્મ, એટલે કે મનુષ્યના બાળકનો જન્મ થયો, એવું જોયું છે આપણે ક્યારેય? તો આવું થવાનું પાછળનું કારણ શું છે? વોટ ઇઝ રીઝન બિહાઇન્ડ ધેટ થિંગ? તો કે એમાં થાય છે શું? તો કે આપણે બધા ભણી ગયા કે એક પેઢીથી બીજી પેઢીને જોડતી કડી કઈ છે? બોલો તો બધા. લિંગી પ્રજનનની અંદર એક કડી એવી છે કે જે માતા પિતાને અને બીજી જે સંતતિ છે એને જોડે છે. તો ફલિતાંડ આવે, ભણી ગયા આપણે. ફલિતાંડ, યુગ્મનજ બધું તમે કહી શકો. તો એટલી વસ્તુ ક્લિયર થઈ, બધી આપણે પેલા ભણી ગયા છે. હવે તમને જે યલો ડાયાગ્રામ જેવું બતાય છે એ પણ આપણે પેલા ભણી ગયા છે, ખાલી રિવિઝન માટે મૂક્યું છે અહીંયા. તો એ શું દર્શાવે છે? તો કે આપણે એવું જોયું હતું કે આવા 46 તાતણા હોય, એમાંથી એક તાતણો છે એ બીજા તાતણાને મળતો આવતો હશે. એ તાતણોમાંથી એક તાતણો છે એ પિતૃકોષનો હશે, જ્યારે બીજો તાતણો છે એ માતૃકોષનો હશે. હવે આપણે શું કર્યું, ઉપરની આકૃતિમાં પહેલો અને બીજો તાતણો જે છે, અહીં પહેલો તાતણો બતાવીએ અને જે બીજો તાતણો છે એ બંનેને શું કર્યા છે? તો કે એ બંને તાતણાને આપણે અલગ દર્શાવ્યા. સ્વયં જનન પામે છે એ તબક્કા દરમિયાન, એટલે એકનું કોપી એક થાય, બે ની કોપી બે થાય છે. એને લીધે રંગસૂત્ર એક છે એ આવું બતાય છે અને રંગસૂત્ર બે આવું બતાય છે. આવું આપણે ડિસ્કસ કરી લીધું છે પહેલા. ઓકે, તો સર અહીંયા આ બધું ચર્ચા કરવાની જરૂરિયાત શું કામ પડી? તો કે મારે સર સમજાત રંગસૂત્ર એટલે શું એ સમજવું છે. તો કે સમજાત રંગસૂત્ર એટલે થાય શું? તો કે જો લખ્યું છે સમજાત રંગસૂત્ર એટલે, તો કે એ રંગસૂત્રના કદ, પ્રકાર, તેમાં રહેલા જનીનોની સંખ્યા અને તે જનીનોના સ્થાન છે એ સમાન હોય છે. એટલે કેવા શું માંગે છે? તો કે તમને જેવું પહેલું રંગસૂત્ર બતાવીએ ને, જે આ ડાબી સાઈડનું જેવું રંગસૂત્ર બતાય છે ને, એવું જ રંગસૂત્ર ક્યાં નું હશે? તો કે જમણી બાજુના રંગસૂત્રનું હશે. એટલું ક્લેરિફાઈ થયું બધાને? હવે માનો કે પ્રકાર એટલે શું કહેવા માંગે? તો કે આ જે છે કેવું છે? તો કે સબ મેટાસેન્ટ્રિક પ્રકારનું છે. રેડી? સબ મેટાસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક ને સબ મેટાસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર છે. તો બાજુની અંદર જે રંગસૂત્ર બે છે એ પણ કેવું છે? તો કે સબ મેટાસેન્ટ્રિક પ્રકારનું છે. એટલે કે જેવો પ્રકાર પેલા રંગસૂત્ર છે ને એવો બીજા પ્રકારના રંગસૂત્રનો હશે. પછી શું કહેવા માંગે? તો કે માનો કે અહીંયા શું છે? તો કે અહીંયા જે છે એક જનીન છે જે આંખના રંગ, એટલે કે આપણે આંખની રંગની જે કીકી આંખ જે છે એમાં જે કીકી જે રંગની હોય એનું નિદર્શન કરે છે. તો બાજુમાં જે રંગસૂત્ર હશે એમાં ઈ ભાગ છે એ કોનું નિદર્શન કરતો હોય? તો કે સેમ લક્ષણનું નિદર્શન કરતો હશે. માનો કે છેડા ઉપર આવેલો જે ભાગ જે આપણે અહીંયા અત્યારે રાઉન્ડ કરું છું, એ ભાગ છે શેનું નિદર્શન? માનો કે માણસની ઊંચાઈનું નિદર્શન કદાચ કરતો હોય, તો જમણી સાઈડની ઉપર આવતો હશે તે ભાગ, એ પણ શેનો કરતો હશે? તો કે એ રંગસૂત્ર પર આવેલો તે ખૂણાનો ભાગ ઊંચાઈનું નિર્દેશન કરતો હોય. ખબર પડી? માનો કે આમાં છે 1200 જનીનો આવેલા છે રંગસૂત્ર એક ની અંદર, તો આમાં પણ રંગસૂત્રની અંદર કેટલા જનીનો આવેલા છે? 1200. ફરક શું છે? એક માતા તરફથી મળ્યું છે, એક પિતા તરફથી મળ્યું. ક્લિયર કટ વસ્તુ સમજાઈ ગઈ બધાને? કોઈ પણ ડાઉટ હોય તો બોલો, ચાલો એટલામાં. આવા રંગસૂત્ર છે એને શું કહેવાય છે? તો કે આવા રંગસૂત્ર કે જેમાં જનીનોના કદ, આપણે રંગસૂત્રના કદ, પ્રકાર, તેમાં રહેલા જનીનોની સંખ્યા અને જનીનના સ્થાન છે સમાન હોય એવા રંગસૂત્રને શું કહેવાય? સમાન સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. આપણી અંદર કેટલા સમજાત રંગસૂત્ર હોય? તો કે આપણી અંદર 23 રંગસૂત્રની જોડી આવેલી છે, જેમાં એકની સાથે એક સમજાત રંગસૂત્ર છે આપણને જોવા મળે છે. સર, મને એટલું સમજાઈ ગયું. હવે નીચેના જે શબ્દ છે એ મને સમજાવો.
તો પેલા શું કહેવા માંગે છે તો કે પેલું શબ્દ છે કારક. કારક એટલે શું? તો આપણે હમણાં મેન્ડલ વિશે ભણશું ને ત્યારે મેન્ડલ છે એ કારક કારક શબ્દ યુઝ કરશે. તો કારક હકીકતમાં છે શું? તો કે આપણે અત્યારે જે વસ્તુને જીન કહીએ છીએ, જીન જનીન જેને કહીએ છીએ, એ મેન્ડલે શું કીધું હતું? એ કારક તરીકે એ શબ્દ દર્શાવતો હતો. મેન્ડલ છે એ કારક કીધું હતું, પણ કારક હકીકતમાં વાસ્તવિક રીતે શું છે એ કહી શકા નહોતા. આપણે એમ જોયું હતું ને અત્યારે આપણે શબ્દ બોલ્યા કે માતા પિતાથી સંતતિને જોડતી એક વસ્તુ છે ઝાયગોટ એટલે કે ફલિતાંડ છે. તો કે એ શું કીધું હતું કે યુગ્મનજ દ્વારા અથવા તો ફલિતાંડ દ્વારા એવી કંઈક વસ્તુ છે સંતતિમાં જાય છે જે આનુવંશિકતાનું કારણ બને છે. તો એને શું દર્શાવ્યું? ડીએનએ છે એ છે એવું કઈ દર્શાવી શક્યા નહોતા, પણ એ કીધું શું તો કે એ જે વસ્તુ છે એને શું કહેવાય? કારક કહેવાય. એટલી વસ્તુ સમજાણી. વૈકલ્પિક કારક એટલે શું? વૈકલ્પિક કારક એટલે શું? તો કે વૈકલ્પિક કારક કહેવાય કોને? તો માનો કે કોઈ પણ લક્ષણ છે, માનો કે ઊંચાઈનું લક્ષણ તમે લ્યો, ઊંચાઈનું લક્ષણ લીધું તો આપણને ઊંચાઈની અંદર શું શું જોવા મળે? એક તો ઊંચી વસ્તુ જોવા મળે, એક નીચી વસ્તુ જોવા મળે. તો માનો કે એક છોડ છે એક ઊંચો છે, એક વટાણાનો છોડ ઊંચો છે, બીજો વટાણાનો છોડ નીચો છે. તો ઊંચા અને નીચા છે એ શું છે? તો કે ઊંચાઈના લક્ષણ માટેના વૈકલ્પિક કારકો કેટલા છે? તો કે 2 છે. વૈકલ્પિક કારક ત્રણેય હોઈ શકે. માનો કે આપણે રુધિર જૂથ જોશું તો રુધિર જૂથની અંદર આપણને કેટલા વૈકલ્પિક કારકો મળે? 3 મળે છે. કાં તો આ એ એટલે કે વૈકલ્પિક કારકો કેટલા મળશે એમાં? કયો તો બધાને ખબર છે રુધિર જૂથની અંદર વૈકલ્પિક કારકો કેટલા છે? તો કે એમાં 3 છે. એક તો IA છે, બીજું IB છે અને ત્રીજું છે સ્મોલ i. એના આધારે 4 સ્વરૂપ પ્રકાર આપણને મળશે, એ આપણે પછી ભણશું. તો કે વૈકલ્પિક કારકો 2 જ હોય એવું જરૂરી નથી, એની કરતા પણ વધારે હોઈ શકે છે. એટલી વસ્તુ સમજણ પડી બધાને? એલીલ એટલે શું? તો કે કોઈ પણ લક્ષણ છે એના માટે જે અલગ અલગ લક્ષણ દર્શાવી શકે જેટલા પ્રકાર થાય એને શું કહેવાય છે? તો કે એને વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. સમયુગ્મી, વિષમયુગ્મી અને અર્ધયુગ્મી એટલે શું? એ આપણે થોડીક વારમાં નીચે ભણવાના છીએ. પેલા ભણીએ પ્રભાવી એટલે શું? આપણે એવું સમજીએ છીએ ને, એવો શબ્દ તો બધાએ સાંભળ્યો છે, પ્રભાવી જનીન, પ્રચ્છન્ન જનીન છે એટલે શું બધું? તો કે પ્રભાવી સર આપણે કરીએ છીએ, પણ પ્રભાવી એટલે શું? એ તો મને સમજાવો. તો કે જે સામાન્ય રીતે સંતતિમાં વ્યક્ત થાય છે એને શું કહેવાય? તો કે એને પ્રભાવી તરીકે ઓળખવામાં આવે છે. માનો કે ઊંચાઈનું જનીન છે તો આપણને ખબર છે ઊંચાઈમાં ઊંચો છોડ પણ જોવા મળે છે, નીચો છોડ પણ જોવા મળે છે. તો પણ બંને કારકો હોય, ઊંચાઈનું કારક એ હોય ને ઊંચા માટે જે ઊંચાઈ માટે જવાબદાર છે એ પણ કારક છે, અને જે ઠીંગણાપણા માટે જવાબદાર છે એ પણ કારક છે. પણ જે વ્યક્ત થાય છે એને શું કહીએ છીએ? તો કે વ્યક્ત થાય છે એને પ્રભાવી કહીએ છીએ આપણે. રેડી? તો એ વ્યક્ત થાય છે એને પ્રભાવી કહીએ છીએ એટલે શું? કઈ રીતે એ વ્યક્ત થાય છે એ અમને કહો. તો આપણને ખબર છે રંગસૂત્રની અંદર શું આવેલું હોય? તો કે રંગસૂત્રની અંદર ડીએનએ આવેલું હોય. ડીએનએ માં શું હોય? તો કે ડીએનએ માં અલગ અલગ લંબાઈના જનીન આવેલા હોય. ખબર છે એટલી વસ્તુ? હવે ડીએનએ માંથી પ્રત્યાંકન થઈને શેની રચના થાય છે? તો કે ડીએનએ માં ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થઈને મેસેન્જર આરએનએ બને. કેવી રીતે બને? ચેપ્ટર નંબર 6 માં ભણવાના છે. અત્યારે ખાલી ભણવાનું છે કે પ્રત્યાંકન થઈને શું બને છે? તો કે મેસેન્જર આરએનએ બને. મેસેન્જર આરએનએ ઉપર રિબોઝોમ જોડાય અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય એટલે કે ભાષાંતરણની ક્રિયા થાય વગેરે વગેરે વિવિધ પ્રકારના ટી એમિનો એસિડ અરે ટીઆરએનએ આવે જે રિબોઝોમ હારે જોડાતા જઈને અલગ અલગ એમિનો એસિડનો આખી શૃંખલા બને, જેના લીધે ભાષાંતરણની પ્રક્રિયા થઈને ભાષાંતરણની પ્રક્રિયાને લીધે શું બને છે? તો કે પ્રોટીન બને. હવે આ પ્રોટીન બન્યું છે એ તો કાં તો ઉત્સેચક તરીકે વર્તશે અથવા તો અંતઃસ્ત્રાવ તરીકે પણ વર્તી શકે અથવા તો કોઈ પ્રોટીન તરીકે કાર્ય કરી શકે છે. પ્રોટીન બન્યું, પ્રોટીન છે એ કોઈ પણ કાર્ય કરશે એટલે શું થયું? તો કે જનીન છે એને લીધે એ વ્યક્ત થયું, ને વ્યક્ત થયું એટલે એને આપણે શું કહી શકીએ? તો કે વ્યક્ત થાય એને તો આપણે પ્રભાવી કહીએ છીએ. વ્યક્ત ન થતા હોય તો એને શું કહેતા હતા? પ્રચ્છન્ન કહેતા હતા. અત્યારે હવે તમને કોઈ કહે કે પ્રભાવી વસ્તુ છે તો પ્રભાવી એટલે શું મનમાં આવશે? તો કે પ્રભાવી જે લક્ષણ હશે એમાં થતું હશે શું? તો કે એમાંથી જનીનમાંથી મેસેન્જર આરએનએ બનશે, મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનશે, ને પ્રોટીન કોઈ ચોક્કસ કાર્ય કરતું હશે. માનો કે તમે એવું ભણો છો
અહીંયા જો લખ્યું છે કે નીચે આ રીતે જનીનની માહિતી છે તે વ્યક્ત થાય છે અને જેને લીધે શું છે લક્ષણ દર્શાવે. તો કે શું એક્ઝામ્પલ શું આપ્યું છે? ઇન્સ્યુલિન આપ્યું છે. ઇન્સ્યુલિન ક્યાં ભણ્યા હતા? તો કે ઇન્સ્યુલિન આપણે ચેપ્ટર નંબર 22 માં ભણ્યા હતા કે ઇન્સ્યુલિનનું કાર્ય શું હતું? તો કે ઇન્સ્યુલિન છે તે વધારાના ગ્લુકોઝને શેમાં ફેરવે છે? તો કે ગ્લાયકોજનની અંદર ફેરવી દે. આવું ભણી ગયા આપણે. વચ્ચે શું જોતું હતું? કે ઇન્સ્યુલિન જોતું હતું. હવે આપણે શું કરવું પડે? ઇન્સ્યુલિન તો બનાવતું રહેવું પડે, કઈ આમનામ તો સ્ટોર થતું ન હોય. તો ઇન્સ્યુલિન બનતું કઈ રીતે હોય? તો માનો કે આ ડીએનએ છે, ડીએનએ માં આપણે કેટલા છે? 46 રંગસૂત્ર છે. એમાંથી કોઈ રંગસૂત્રની અંદર એની માહિતી હશે, જનીન હશે. કોનું? ઇન્સ્યુલિનનું. એ ઇન્સ્યુલિનનું મેસેન્જર આરએનએ બને. એ મેસેન્જર આરએનએ માંથી જે પ્રોટીન નિર્માણ પામતું હશે એ જ કોણ છે? ઇન્સ્યુલિન છે. ખબર પડી ઇન્સ્યુલિન કઈ રીતે વ્યક્ત થયું, કઈ રીતે નિર્માણ પામ્યું? ઇન્સ્યુલિન બની ગયું એટલે તમારે ડાયાબિટીસ હોઈ શકે નહીં. ક્લિયર? હવે આપણે એક બીજી કન્ડિશન જોઈએ. એમાં પણ જીન છે, પણ જીનમાં શું થયું છે કે કોઈ પણ ભાગમાં કોઈ કારણસર મ્યુટેશન થયું છે. મ્યુટેશન એટલે શું? કે ડીએનએ ની અંદર જે જનીન છે એની માહિતીની જે સિક્વન્સ છે એની અંદર શું થયું? કઈ પણ જાતનો ફેરફાર થઈ ગયો. હવે શું થાય? તો કે એ જનીનનું શું થાય? ટ્રાન્સક્રિપ્શન તો થશે, એટલે કે પ્રત્યાંકન તો થશે. પરંતુ પ્રત્યાંકન થઈને જે મેસેન્જર આરએનએ બને છે એ કેવું બને? તો કે ડિફેક્ટિવ બને છે. શું કામ? કે સાચી માહિતી જીનમાં તો છે નહીં, એટલે સાચી માહિતી જીનમાં ન હોય તો મેસેન્જર ની અંદર સાચી માહિતી આવે નહીં. માનો કે તમારે કોઈ પણ વસ્તુ બનાવી છે, માનો કે ખીચડી બનાવી છે. હવે ખીચડી બનાવવા માટેની રેસીપી તમે એક બુકમાં જોઈ છે. હવે બુકની અંદર જ ખોટી રેસીપી આપી હોય, તમે સાચી રીતે તમને ન આવડતી હોય ખીચડી બનાવી શકો? રેડી? તો જે ઇન્સ્યુલિન બનાવવાની તે માહિતી જે જીનની અંદર હતી એ કેવી છે? ખોટી છે. એટલે બનશે શું? ડિફેક્ટિવ એમઆરએનએ બન્યું. એનું ટ્રાન્સલેશન થઈને શું બને? તો કે ડિફેક્ટિવ પ્રોટીન બને છે. હવે આ પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય કરી શકે નહીં. અંતઃસ્ત્રાવનું જો જનીન હશે તો એ પણ સરખું કાર્ય કરી શકે નહીં, અને ઈ બેયનું નહીં હોય તો કોઈ પ્રોટીન તરીકે પણ સરખું કાર્ય કરી શકશે નહીં. એટલી વાત ખબર પડી બધાને? આથી આ જનીનમાં રહેલી માહિતી યોગ્ય રીતે વ્યક્ત થતી નથી. આથી લક્ષણનું જે મુખ્ય સ્વરૂપ છે એ વ્યક્ત થઈ શકે નહીં. આવી જે વસ્તુ છે એને શું કહેવાય? પ્રચ્છન્ન તરીકે ઓળખી શકાય. ઇન્સ્યુલિન કઈ રીતે ઉદાહરણ? તો કે ઇન્સ્યુલિન એટલે શું થયું? તો કે તમારામાં ઇન્સ્યુલિનની માહિતી જ નથી. માહિતી જ નથી એટલે ઇન્સ્યુલિન સાચું ઇન્સ્યુલિન બનશે નહીં. સાચું ઇન્સ્યુલિન નહીં બને તો તમે ગ્લુકોઝનું ગ્લાયકોજન થશે નહીં, અને ગ્લુકોઝનું ગ્લાયકોજન નહીં થાય એટલે ગ્લુકોઝ છે બ્લડની અંદર વધતું જાય ને એને જ આપણે શું કહીએ? તો કે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ખબર પડી ગઈ? તો પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું થયું? પ્રભાવીમાં શું થતું હોય? તો કે એ વસ્તુ છે એ વ્યક્ત થાય છે. જે પ્રચ્છન્ન ની અંદર શું થાય? એ વસ્તુ વ્યક્ત થતી નથી, એટલે એના કારણે એ જનીનની માહિતી જે છે, જે લક્ષણની માહિતી એ જનીનની અંદર આવેલી છે એ વ્યક્ત થતી નથી. ખબર પડી? માનો કે આપણે આ રીતે જોઈએ, આવી રીતે બે વસ્તુ હોઈ શકે, કેમ કે આ બે શું છે? સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રો છે તો સમાન જગ્યાએ સમાન માહિતી આવેલી હોય. ઊંચાઈનું લક્ષણ છે. ઊંચાઈનું લક્ષણ છે તો આમાંથી શું થશે? આને આપણે પ્રભાવીને આપણે સામાન્ય રીતે કેવી રીતે દર્શાવીએ? કેપિટલ થી દર્શાવીએ છીએ. સ્મોલ ને કઈ રીતે? પ્રચ્છન્ન છે એને કઈ રીતે દર્શાવે? એટલે આમાં શું થયું? તો કે આ રંગસૂત્રની અંદર જે 1 નંબરનું રંગસૂત્ર છે એની અંદર જે માહિતી આપી છે ને એ વ્યક્ત થાય છે. જ્યારે 2 નંબરનું રંગસૂત્ર જે એનું સમજાત રંગસૂત્ર છે એની ઉપર જે માહિતી આપેલી છે તે વ્યક્ત થતી નથી. આથી લક્ષણ કોનું દેખાડશે? તો કે પહેલા નંબર. આથી એને શું કહેવાય? પ્રભાવી. પ્રભાવી લક્ષણ કહેવાય. ખબર પડી? વ્યક્ત કોનું થયું? તો કે જેની અંદર માહિતી વ્યક્ત થતી હતી એનું વ્યક્ત થયું. એટલે આમાં તમને આ છોડ હશે કેવો બતાવશે? ઊંચો છોડ બતાવશે. નીચો શું કામ ન બતાવે? કેમ કે આમાંથી માહિતી વ્યક્ત થાય છે. 1 નવેમ્બર માંથી માહિતી છે તે વ્યક્ત થાય છે. ક્લિયર? એટલી વાત સમજાય છે બધાને? પ્રભાવી એટલે શું? ખબર પડી ગઈ ને? હવે નીચે શું લખ્યું છે? વોટ યુ લર્ન ઇન અબાઉટ ટોપિક, એટલે કે આપણે ઉપરના ટોપિક માંથી ભણ્યા હું એનો સાર શું છે એ અમને કહો સર. તો કે કોઈ પણ લક્ષણમાં પ્રભાવી અને પ્રચ્છન્ન કહીએ છીએ તે પ્રભાવી અને પ્રચ્છન્ન શું કામે થાય છે એનો અભ્યાસ કર્યો આપણે.
ખબર પડી? આપણે કોઈ પણ વસ્તુ પ્રભાવી કહે તો શું કામે પ્રભાવી છે એ લક્ષણમાં અંદર માનો કે વટાણાના છોડની અંદર આપણે લક્ષણ જોશું ઊંચો છોડ અને નીચો છોડ બંને પ્રકારના છોડ જોવા મળે પણ બંનેની અંદર બંને લક્ષણની અંદર પ્રભાવી કયું છે? લક્ષણ એક જ છે. કયું લક્ષણ છે? ઊંચાઈનું. એમાં બે એલીલ જોવા મળ્યા ઊંચું અને નીચું. તેમાંથી બંનેમાંથી પ્રભાવી કયું થયું? કે ઊંચાઈનું છે. શું કામે ઊંચાઈનું છે એ પ્રભાવિત થયું? તો કે એ વ્યક્ત થાય છે. એ શું કામે વ્યક્ત થાય છે એ આપણે ઉપર ભણ્યા. ક્લિયર? પૂછે કે સમજાત રંગસૂત્રમાં સમાન જગ્યાએ જનીન સમાન હોય. ખબર પડી? તો આ છે 1 નંબરનું રંગસૂત્ર અને એની બાજુની અંદર છે 2 નંબરનું રંગસૂત્ર. બંને શું એક સેમ ટુ સેમ બતાવી છે. હવે જો એમાં ઉપરની સાઈડે સમાન લક્ષણ હશે ધારો કે એ લક્ષણ શેનું છે? ઊંચાઈનું છે. હવે આ બંને રંગસૂત્રો છે એ હોમોઝાઇગસ હોઈ શકે કે હેટરોઝાઇગસ હોય શકે. હોમોઝાઇગસ એટલે શું થાય? તો કે સમયુગ્મી. સમયુગ્મી એટલે શું? તો કે બંને ટીટી હોઈ શકે એટલે કે બંને ની અંદરથી લક્ષણ છે વ્યક્ત થતા આ સ્મોલ ટી હશે એટલે કે જે લક્ષણ છે વ્યક્ત નથી થતું એટલે જે છે આપણે ઊંચાઈ છે કેવી જોવા મળશે? નીચી જોવા મળશે. ખબર પડી? એટલે શું? તો કે વિષમ યુગ્મી એટલે એક કેપિટલ ને બીજું સ્મોલ અને ઇંગ્લિશમાં હેટરોઝાઇગસ. એક રંગસૂત્રમાંથી તે વ્યક્ત થાય છે બીજા રંગસૂત્રમાંથી તે વ્યક્ત થતું નથી. શું કામ વ્યક્ત નથી થતો? કે એમાં કઈ ડિફેક્ટ આવી જશે. સમયુગ્મી એટલે શું મગજમાં આવવું જોઈએ? તો કે બંને રંગસૂત્ર છે એની અંદર જે લક્ષણ આવેલા છે એ બંને કેવા છે? સમાન. લક્ષણ તો સમાન હોય તો એનું જે એલીલ છે એ કેવા છે? સમાન એલીલ છે અંદર. વિષમયુગ્મી એટલે શું? તો કે બંને રંગસૂત્ર છે એની અંદર જે લક્ષણ માટેના એલીલ છે કેવા છે? અલગ અલગ છે. અલગ અલગ હોય તો વિષમયુગ્મી, સમાન હોય તો સમયુગ્મી. ક્લિયર? શું થયું? પેલા રંગસૂત્રમાંથી મેસેન્જર આરએનએ બન્યું અને એ શું કરે છે? તો કે એ પ્રોટીનનું નિર્માણ કરે છે. આથી એને આપણે શું કહી શકીએ? તો કે પ્રભાવી કહી શકીએ. જ્યારે બાજુની અંદર શું છે? તો કે પ્રોટીન એ મેસેન્જર આરએનએ છે તે પ્રોટીનનું નિર્માણ કરતું નથી એટલે એને આપણે શું આપવું પડે? ટી, સ્મોલ ટી આપ્યું એટલે એ શું છે? પ્રચન છે. એટલે બંને છે એ કેવું થઈ ગયું? તો કે આને આપણે કહી શકીએ હેટરોઝાઇગસ. હેટરોઝાઇગસ એટલે શું થયું? વિષમયુગ્મી થયું. ખબર પડી? વિષમયુગ્મી. દર વખતે પ્રભાવી પ્રચ્છન્ન હોય એવું જરૂરી નથી. પ્રભાવી એટલે શું? વ્યક્ત થાય. પ્રચ્છન્ન એટલે શું? જે વ્યક્ત થતું નથી. એકની હાજરીમાં જે વ્યક્ત ન થઈ શકે એને પ્રચ્છન્ન કહેવાય. ઓકે? પછી માનો કે હવે હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપો. હું એમ કહું કોઈ પણ જનીન માટે આપણે કોઈ પણ લક્ષણ માટે આપેલ સજીવ છે એ સમયુગ્મી છે તો તમારા મગજની અંદર શું આવે? કા બંને માનો કે ઊંચાઈનું લઈ અને એમાં આપણે ટી દર્શાવતા હોય તો કા તો બંને કેપિટલ ટી હશે કા તો બંને સ્મોલ ટી હશે. રેડી? બંને કેપિટલ ટી એનો અર્થ શું થયો? બંને રંગસૂત્રમાંથી જે પ્રોટીન બનતું હશે છેલ્લે જે એ વ્યક્ત થતું હશે ને જો બંને સ્મોલ ટી હશે તો બંનેમાંથી છે એ વ્યક્ત થતું હશે નહીં. ક્લિયર? ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ. એટલું સમજાઈ ગયું ને બધાને? કોઈને ન સમજાણું તો બોલો એટલું તો જ આપણે આગળ વધીએ. કેમ કે આ પાયો છે. ડાયરેક્ટ મેન્ડેલિઝમ શરૂ કરીને પાયો નહીં ખબર પડે તો નહીં ખબર પડે કાંઈ. આપણે આજે કેપિટલ ટી સ્મોલ ટી કહીએ છીએ છે શું એ ખબર પડી જાય પછી વાંધો આવે નહીં. હવે આપણે જો બીજા બે સમજાત રંગસૂત્ર લીધા છે. હવે એમાં જે પિંક કલરનો જે પોર્શન છે આપણે રેડ કલરથી રાઉન્ડ કર્યું છે એ શું છે? તો કે એ કોઈ પણ ચોક્કસ લક્ષણ માટે શું છે? નિર્દેશન કરે છે. હવે લક્ષણ કયું છે? તો કે પેપ્સિન. પેપ્સિન શું હતું? પેપ્સિન ખબર છે? પેપ્સિન ક્યાં જોઈ ગયા આપણે? તો કે જઠરની અંદર પ્રોટીનનું પાચન કરતો મુખ્ય ઉત્સેચક કયો છે? પેપ્સિન. હવે પેપ્સિન બનાવે છે કે નહીં એ આપણે જોવાનું છે. રેડી?
હવે જો ઉપર આપણે જે ભાગ દર્શાવ્યો છે એ કેનો છે, પેપ્સીનું નિર્દેશન કરે છે. હવે એનું જનીન હશે. હવે એના જનીનમાંથી 3 પોસિબિલિટી બને. કાં તો પહેલી પોસિબિલિટી જેમાં બંને આપણે કેપિટલ પી લખ્યા છે, બધાને બતાવી છે કેપિટલ પી. કેપિટલ પી છે એ શું નિદર્શન કરે છે કે બંનેમાંથી મેસેન્જર આરએનએ બને છે અને બંનેમાંથી જે પ્રોટીન બને છે એ કેવું છે તો કે ઉત્સેચક તરીકે વર્તી શકે એવું છે. ક્લિયર? બીજું છે, એક છે કેપિટલ પી અને બીજો છે સ્મોલ પી. કેપિટલ પી એટલે શું તો કે એ વ્યક્ત થાય છે, જ્યારે સ્મોલ પી છે એ શું દર્શાવે તો કે બાજુનું જે રંગસૂત્ર છે એમાં જે એનું જનીન છે એ કોઈ પણ કારણસર વ્યક્ત કરી શકતું નથી, એટલે એ પેપ્સિન બનાવી શકે નહીં. હવે પડી ત્રીજો જે પોર્શન છે એમાં બંને સ્મોલ પી છે, એટલે કે બંને છે એ મેસેન્જર આરએનએ બને છે, પ્રોટીન જે બનશે એ બંને છે એ કામ કરશે નહીં. એટલે ત્રીજી કન્ડિશનની અંદર શું થાય છે તો કે ત્રીજી કન્ડિશનની અંદર પ્રોટીન નિર્માણ જે થશે અથવા તો નહીં થાય, ને જો થશે તો એ કામ કરવાનું નથી, પેપ્સિન તરીકે વર્તશે નહીં. જે કેપિટલ પી છે એ શું દર્શાવશે? હા, હવે જો એમાં સ્મોલ પી સ્મોલ, હા થાય. હા, હવે એમાં શું, જો માન કે આપણે આવતા જે ચેપ્ટર છે છઠ્ઠું ચેપ્ટર એમાં ભણશું કે પ્રોટીન અંદર શું હોય, તો કે પ્રોટીન અંદર આખો એમિનો એસિડ નો ક્રમ હોય. રેડી? હવે ચોક્કસ એમિનો એસિડ નો ક્રમ હોય. હવે ચોક્કસ એમિનો એસિડમાં માન કે હું ત્રીજો એમિનો એસિડ છે આમાંથી ગાયબ કરી દઉં તો શું થાય, ચોથો એમિનો એસિડ છે એ ત્રીજો થઈ જાય, પાંચમો છે એ ચોથો થઈ જાય, એવી રીતે થઈ જાય, આખું થાય. એટલે જે ક્રમની અંદર જે એમિનો એસિડ હોવા જોઈએ એ હશે નહીં. માન કે મારે સાગર લખવું હોય તો SAGAR લખવું પડે તો જ સાગર વચ્ચે. રેડી? હવે વચ્ચેથી જી જ કાઢ નાખું તો શું થઈ ગયું, સાર થઈ ગયું. તો આ સાગર વચી શકાય? તો આ તો ખોટું થઈ ગયું. એટલે એ ચોક્કસ ક્રમ હોય તો જ તે પર્ટિક્યુલર પ્રોટીન તરીકે કાર્ય કરી શકે. એટલે ટ્રાન્સક્રિપ્શન ને ટ્રાન્સલેશન થાય ને જે પ્રોટીન બનશે એ કેવું બનશે તો કે એ બની શકે એટલે કાર્ય કરશે નહીં. જે ત્રીજા નંબરની કન્ડિશન છે એ. રેડી? ઓકે, તો પાછા આપણે આગળ વધીએ. તો કે પહેલી જે કન્ડિશન છે, પહેલી કન્ડિશન એ કેવું છે તો કે અરૂપાંતરિત એલેલ છે. અરૂપાંતરિત એલેલ એટલે શું કે જે મુખ્ય જે મેઇન જનીન છે એ પ્રકારનું છે, જેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી. તો આ પ્રકારનું એલેલ છે એટલે કેવું કહે તો કે સામાન્ય એલેલ છે. બંને કેપિટલ પી. બંને કેપિટલ પી એટલે શું કામે લખ્યા તો કે બંને વ્યક્ત થાય છે. હવે આ જે બંને કેપિટલ પી છે એટલે કે જે પ્રોટીન બનાવશે એ શું કરે છે તો કે એન્ઝાઇમ તરીકે વર્તે છે. એટલે શું છે, માનો કે પ્રોટીન આપણે નાખ્યું, સબસ્ટેન્સ નાખ્યું, એની સાથે ઈ છે એટલે કે એન્ઝાઇમ છે, EH કોમ્પ્લેક્સ બની ગયું. હવે શું થાય તો કે એન્ઝાઇમ પ્લસ પ્રોડક્ટ છે તે બને છે, એટલે કે સબસ્ટન્સનું પ્રોડક્ટની અંદર, સબસ્ટ્રેટનું પ્રોડક્ટની અંદર શું થાય છે તો કે નિર્માણ થાય છે. એટલે કે પદાર્થ જે આપણે મૂકીએ છે એ નિપજની અંદર રૂપાંતરણ પામે છે. કઈ કન્ડિશનની અંદર? પહેલી કન્ડિશનની અંદર. સમજાણું? હવે બીજી કન્ડિશન છે ને એના બે પ્રકાર નીકળે. જો કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી બે વાર લખ્યું. માનો કે પેલા નંબરનું કેપિટલ પી છે એનો અર્થ શું થાય, આ જે પહેલી કન્ડિશન છે ને એની વાત કરે. એમાં શું થાય તો કે પેલું જે છે, આ પેલું જે છે એમાંથી શું થાય, mRNA બન્યું. mRNA બન્યું એને લીધે શું થયું, પ્રોટીન બને છે. કેવું પ્રોટીન બને તો કે કાર્ય કરી શકે એવું. જ્યારે આમાંથી જે પ્રોટીન બનશે એ કેવું બનશે તો કે કાર્ય કરી શકે એવું નથી. એટલે શું થયું તો કે પ્રોટીનનું પ્રમાણ તો આપણને મળે છે પણ કેવું મળે છે, ઓછા પ્રમાણની અંદર મળે. ખબર પડી બધાને? જે ઓરિજિનલ પ્રોટીન છે એ કેવું છે, ઓછા પ્રમાણની અંદર આપણને મળે છે. એ કન્ડિશન કઈ થઈ તો કે આ જે આપણે અહીંથી રાઉન્ડ કર્યો છે એ કન્ડિશન છે. ત્રીજા નંબરની કન્ડિશન સમજવી હોય અને ચોથા નંબરની કન્ડિશન મારે સમજવી હોય તો એની નીચેનું ઉદાહરણ જોઈએ. એમાં એક પ્રક્રિયા આપી છે કે ટાયરોસિન છે આપણા શરીરની અંદર, ટાયરોસિન માંથી શું બને તો કે ટાયરોસિન માંથી મેલેનિન બને છે.
હવે મારે ટાયરોસિન માંથી મેલેનિન બનાવવું હોય તો શેની જરૂર પડે? તો કે ટાયરોસિન જ ઉત્સેચકની જરૂર પડે. કેની જરૂર પડે? રેડી? હવે ટાયરોસિન જ ઉત્સેચક કઈ રીતે નિર્માણ પામતું હશે? તો કે આપણને બધાને ખબર છે જનીનમાંથી ટ્રાન્સક્રિપ્શન થાય, ટ્રાન્સક્રિપ્શનથી મેસેન્જર આરએનએ બને, મેસેન્જર આરએનએ નું ટ્રાન્સલેશન થઈને શું બને છે? તો કે પ્રોટીન બને છે. અને એ પ્રોટીન કઈ તરીકે વર્તે છે? તો કે ટાયરોસિનેજ તરીકે વર્તતું હશે અને એ આખું ફેરવે. હવે આ ટાયરોસિનેજ માટે શેની જરૂર પડે? તો કે કેપિટલ એ એટલે કે બંને જે આપણા જનીનો છે કે માતા તરફથી મળ્યું એ અને પિતા તરફથી જે મળેલું છે તે બંને દ્વારા જો નિર્માણ થાય તો જ તે વર્ક કરે છે. બંને વ્યક્ત થવા જોવે. બંને દ્વારા સાચું પ્રોટીન એટલે કે સાચું એન્ઝાઇમ છે એ બને તો જ વ્યક્ત થાય. હવે માનો કે કેપિટલ એ સ્મોલ એ મૂકી દઈએ, સ્મોલ એ બનાવે તો એની અંદર છે તે આ ઉપરની પ્રક્રિયા છે થતી જોવા મળતી નથી. ખબર પડી બધાને? શું લખ્યું? તો કે કેપિટલ એ અને સ્મોલ એ કન્ડિશનની અંદર ટાયરોસિનેજ બનતો નથી, તેથી મેલેનિનનું નિર્માણ થશે નહીં. ટાયરોસિનેજ ન બને તો મેલેનિન બને નહીં. એટલે આ જે ત્રીજી અને ચોથી કન્ડિશનમાં શું થાય છે? તો કે ત્રીજી અને ચોથી કન્ડિશનની અંદર જે આપણે લક્ષણ વ્યક્ત કરવું છે એ લક્ષણ વ્યક્ત થતું નથી. સમજણ પડી બધાને? તો સર આપણે આજના લેક્ચરમાં ભણ્યા અત્યાર સુધી એનો મતલબ શું થાય છે? તો કે આપણે ગમે જીનેટિક્સ ભણવું એટલે શું? તો કે આપણે કોષ લેવાનો, કોષની અંદર કોષ કેન્દ્રની અંદર જવાનું, કોષ કેન્દ્રની અંદર આપણે જે રંગસૂત્રો જોવા મળે એની ઉપર આખું જીનેટિક્સ ડિપેન્ડ કરે છે. હવે સર આ પ્રભાવી ને પ્રચ્છન્ન કે એમાં શું મારે સમજવાનું? તો કે એની માટે મારે સમજાત રંગસૂત્રો જોવા પડે. સમજાત રંગસૂત્રો એટલે શું? કે સમાન માહિતી ધરાવતા, સમાન કદ ધરાવતા, સમાન પ્રકાર ધરાવતા, સમાન જનીનોની સંખ્યા ધરાવતા, સમાન જનીન ધરાવતા જે રંગસૂત્રો હોય એને સમજાત રંગસૂત્ર કહેવાય. હાલો સર, સમજાત રંગસૂત્ર સમજાય. હવે માનો કે સમજાત રંગસૂત્ર છે એની ઉપર જે જનીનો આવેલા છે સમાન લક્ષણ માટે, એમાંથી આપણે એક લક્ષણ લીધું. માનો કે ઊંચાઈનું લક્ષણ મેં લીધું છે. હવે બધા ધ્યાનથી સાંભળો. હવે ઊંચાઈનું લક્ષણ લીધું મેં એટલે 2 LL થયા. બંને જો વ્યક્ત થતા હોય એટલે કે બંને છે પ્રોટીન બનાવતા હશે તો શું થાય કે વનસ્પતિ ઊંચી જોવા મળે છે. તો બંને જે છે એ શું કહેવાય? સમયુગ્મી કહેવાય. માનો કે એક બનાવે છે ને એક નથી બનાવતું. આથી જે બનાવે છે અને જે વ્યક્ત કરે છે એને શું કહેવાય? પ્રભાવી કહેવાય. અને જે નથી બનાવતું એને લીધે વ્યક્ત નથી થતું એને શું કહેવાય? પ્રચ્છન્ન. અને આ જે કન્ડિશન છે એ કેવી છે? વિષમયુગ્મી છે. અને બંને સ્મોલ લેટર હોય દર્શાવીએ આપણે, સ્મોલ ટી ધારો કે દર્શાવી, તે શું છે? તો કે એમાં લક્ષણ વ્યક્ત થાય છે પણ કેવું છે? તો કે સમયુગ્મી અવસ્થાની અંદર જ તે એ લક્ષણ વ્યક્ત થાય. આવી છે એ સમયુગ્મી પરિસ્થિતિ છે અને એ જે લક્ષણ જે ભાગ છે એને શું કહેવાય છે? તો કે એને પ્રચ્છન્ન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? ક્લિયર થઈ ગયું? પ્રચ્છન્ન આવે એટલે મગજની અંદર કઈ રીતે પ્રચ્છન્ન દોડવું જોઈએ ખબર પડે છે બધાને? તો હવે આપણે અત્યાર સુધીમાં કેટલું ભણ્યા એ જોઈએ. અત્યાર સુધીમાં આપણે આ જે પ્રભાવિતાની જે સંકલ્પના છે ને જે આ લોકોએ છેલ્લે આપ્યું છે આપણે પહેલા પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, એક્સપ્લેનેશન ઓફ ધ કન્સેપ્ટ ઓફ ડોમિનન્સ. જો અહીંયા સુધીનો આ છે ને અહીંયા સુધીનો હવે પડી બધાને એટલી લેક્ચર જે અટેન્ડ કરશે અને આ ચેપ્ટર રમકડા જેવું થઈ જશે. ટેન્શન કરવાની જરૂર રહેશે નહીં. ચલો આપણને કારક ખબર પડી ગઈ બધાને? વૈકલ્પિક કારક ખબર પડી? સમયુગ્મીનું બીજું નામ શુદ્ધ. ખબર પડી? શુદ્ધ સંવર્ધિત છોડ એવું કે છે એટલે શું હશે? સમયુગ્મી છોડ હોય. વિષમયુગ્મી ખબર પડી? સર અર્ધયુગ્મી એટલે ન ખબર પડે. અર્ધયુગ્મી એટલે કોને કહેવાય? કે આપણું એક રંગસૂત્ર છે અને એક વાય રંગસૂત્ર છે. આ જે પ્રકારના રંગસૂત્રની જોડી હોય એને શું કે અર્ધયુગ્મી હેમિઝાયગસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ચાલો એટલું આપણે ક્લિયર કર્યું. હવે આપણે ઉપર રીડિંગ તરફ જઈએ. હવે આખો આપણે છે ને
આમાં જે પ્રભાવી ને પ્રચ્છન્ન ને એ બધું કહેશે ને એ બધું તમારે હાવ સહેલું થઈ જશે. તો કે ક્યારેય તમને આશ્ચર્ય થયું છે કે હાથી શા માટે હાથીના બચ્ચાને જન્મ આપે? શું કામ હાથીના બચ્ચાને જન્મ આપે? જો કે હાથીના બચ્ચાની જે માહિતી રહેલી છે એના રંગસૂત્રમાં છે. એ રંગસૂત્ર છે એ લિંગી પ્રજનન દ્વારા એકબીજામાં અંડકોષ અને શુક્રકોષ દ્વારા ભેગા થાય છે. એના લીધે જે એમાંથી બાળક જન્મ છે કોનું હશે? હાથીનું જ હશે, બીજા કોઈનું હશે નહીં. કેરીના ગોટલામાંથી એટલે કે જે ગોટલો છે જે બીજ છે એમાંથી આંબો શું કામ ઉગે? તો કે એનું જ રંગસૂત્ર એમાં આવે છે એટલે. ખબર પડી? હવે સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે અથવા તો શું તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે? શું તમને ક્યારે એવું પણ આશ્ચર્ય થયું છે કે સગા ભાઈ બહેન ક્યારેક શા માટે સમાન દેખાય છે અથવા તો ક્યારેક તે અલગ અલગ કેમ બતાય છે? તો કે સમાન દેખાય એનું કારણ શું? તો કે બંને ભાઈ બહેન હોય, સગા ભાઈ બહેન હોય એની અંદર શું જોવા મળે છે? તો કે રંગસૂત્ર તો બધા સમાન જ છે, એક જ માતા પિતા તરફથી મળેલા રંગસૂત્ર છે, પરંતુ એની અંદર જે માઇનર જે ભિન્નતા જોવા મળશે એ કોના લીધે હોય છે? તો કે વ્યતિકરણને લીધે એ ભિન્નતા આપણને જોવા મળે છે. કેમ કે દર વખતે વ્યતિકરણ છે કઈ જગ્યાએ સર્જાય એ નક્કી હોતું નથી. પડી બધાને? અને વ્યતિકરણને લીધે કયો શુક્રકોષ કયા અંડકોષ સાથે ફલન પામશે એની અંદર કઈ જેનેટિક માહિતી હશે એ નક્કી હશે નહીં. આવા તથા તેને સંબંધિત અનેક પ્રશ્નોના સાથે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા જોડાયેલી હોય એને શું કહેવાય છે? તો કે જેનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વિષય આનુવંશિકતા તથા પિતૃની સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે તે આનુવંશિકતાનો આધાર છે. આ લાઈન અંડરલાઈન કરજો. આનુવંશિકતા એટલે શું? તો કે તેના દ્વારા આનુવંશિકતા એટલે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરાવવાની ઘટના છે એને શું કહેવાય છે? તો કે આનુવંશિકતા કહેવાય. અને એ જ શું છે? તો કે આનુવંશિકતાનો આધાર છે. ભિન્નતા એટલે શું થાય? તો કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી શું પડે છે? તો કે જુદી પડે છે. ભિન્નતાનું કારણ છે શેમાં છુપાયેલું છે? તો કે લિંગી પ્રજનનમાં. લિંગી પ્રજનનની અંદર શું થાય? તો કે શું થાય છે? તો કે શુક્રકોષના અંડકોષે એનું ફલન થાય છે, ભેગા થાય છે, એને લીધે તો આ થાય છે બધું ભિન્નતા. ભિન્નતાનું બીજું કારણ છે વ્યતિકરણ. ક્લિયર? હવે આ જ્ઞાન છે મનુષ્યને ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે 8000 થી 1000 સાલની વચ્ચે, અહીંયા 10,000 ભૂલમાંથી કોઈ નહીં કરતા. તમારે સંખ્યા રેખામાં પાછળ જવું હોય તો પેલા કેવી સંખ્યા આવે? તો તમે અહીંથી લખો તો મોટી સંખ્યા આવે, 4 થી 1 એવી રીતે લખો છો ને તમે માઇનસમાં. -4 છે મોટી, -1 છે એની કરતા મોટી કહેવાય, -4 કરતા -1 છે એ મોટી કહેવાય. એવી રીતે બિફોર ક્રાઇસ્ટ ની અંદર લખવું હોય તો બિફોર ક્રાઇસ્ટ આપણે 1000 વર્ષ લખવાનું અને બિફોર ક્રાઇસ્ટ 8000 વર્ષ. એટલે સૌથી જૂનો વર્ષ કયો કહેવાય? તો કે 8000 છે એ બિફોર ક્રાઇસ્ટમાં જૂના વર્ષ, અને બિફોર ક્રાઇસ્ટમાં 1000 વર્ષ છે એ થોડુંક લેટેસ્ટ. ખબર પડે છે? જે છે એ લાઈન ખાસ યાદ રાખવાનું. બિફોર ક્રાઇસ્ટ 8000 થી 1000 માં આ જ્ઞાન છે એ પ્રાપ્ત થયેલું. તેમણે શું કર્યું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો અને લાભદાયક લક્ષણો વાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું અને તેઓના ઈચ્છિત લક્ષણો વાળા સજીવો પ્રાપ્ત કર્યા. કઈ રીતે કર્યા તે આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણશું. ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો જે છે એ આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છે. એટલે કે એનું એક્ઝામ્પલ છે પંજાબની સાહીવાલ ગાય. આપણે માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણો, વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ ઓછી જાણકારી હતી. એ બધા પ્રયોગો તો કરતા હતા, પરંતુ આવું કઈ રીતે થાય છે એ કઈ જાણી શક્યા નહોતા. રેડી? હવે આવે છે મેન્ડલના આનુવંશિકતા નિયમો, મેન્ડલ્સ લો ઓફ ઇનહેરિટન્સ. હવે જો આમાં શું કીધું છે? પેલા તો આપણે મેન્ડલે છે ને 7 લક્ષણો લીધા. કેટલા લક્ષણો લીધા? 7. કયા લક્ષણો લીધા? બીજનો આકાર, બીજનો રંગ, પુષ્પનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ, પુષ્પનું સ્થાન અને પુષ્પની એટલે કે પ્રકાંડની લંબાઈ. આ 7 લક્ષણો છે એમણે લીધા. હવે 7 લક્ષણોની અંદર એમાં વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળતી. માનો કે એમાં પુષ્પનો રંગ લીધો છે તો બધા જ પુષ્પો જાંબલી રંગના જોવા મળતા હોત તો આ લઈ શકત? તો કે ન લઈ શકત. તો આપણને ખબર જ ન પડે કે કઈ રીતે પ્રભાવી પ્રચ્છન્ન થાય. પ્રભાવી અભિવ્યક્તિ કઈ છે? તો કે ગોળ છે. જ્યારે
પ્રચ્છન્ન ખરબચડી ખબર પડે છે? પ્રચ્છન્ન એટલે શું કહેવા માંગે છે? પ્રચ્છન્ન ક્યારે વ્યક્ત થઈ શકે? તો કે બંને સ્મોલ ટી હશે ને, સ્મોલ ટી, માનો કે આ બીજનો આકાર છે, આકારને શું કહેવાય ઇંગ્લિશમાં? શેપ કહેવાય, એટલે એસ રાખો. તો કે બંને સ્મોલ એસ હશે ને, બંને સ્મોલ એસ હશે તો જ તે વ્યક્ત થાય. શું કામ સર એક કેપિટલ એસ ને સ્મોલ એસ ની અંદર વ્યક્ત નહીં થાય? તો કે કેપિટલ એસ છે એ શું કરશે? વ્યક્ત કરશે. જ્યારે સ્મોલ એસ છે એ વ્યક્ત નહીં કરે. એટલે આ વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરવાની જે વસ્તુ છે એને શું કરશે? તો કે દબાવી દેશે, એને વ્યક્ત થવા નહીં દે. આથી કેપિટલ એસ સ્મોલ એસ ની કન્ડિશનમાં જે વ્યક્ત થાય એ કયો છે? તો કે જે લક્ષણ અભિવ્યક્ત કરતો હશે તે વ્યક્ત થશે. ક્લિયર થઈ વાત બધાને? તો બીજનો રંગની અંદર પીળો પ્રભાવી, લીલો છે એ પ્રચ્છન્ન છે. પુષ્પના રંગની અંદર જાંબલી પ્રભાવી, સફેદ પ્રચ્છન્ન. સિંગનો આકારની અંદર ફૂલેલી સિંગ છે ને પ્રચ્છન્નમાં સંકુચિત છે. સિંગના રંગની અંદર લીલો રંગ છે એ પ્રભાવી છે, જ્યારે પીળો રંગ છે એ પ્રચ્છન્ન છે. પુષ્પનું સ્થાન કક્ષીય, એટલે કક્ષની અંદર જે પુષ્પ આવેલા છે એ પ્રભાવી છે. અગ્રીય સ્થાન ઉપર આવેલા પુષ્પ છે કેવા છે? પ્રચ્છન્ન છે. અને પ્રકાંડની લંબાઈની અંદર ઊંચા છોડ છે કેવા છે? પ્રભાવી છે. જ્યારે નીચા છોડ છે કેવા છે? પ્રચ્છન્ન. ક્લિયર એટલી વાત બધાને? હા. અક્ષીય અને કક્ષીય. અક્ષીય એટલે શું થાય? અક્ષીય નો અર્થ શું થાય? કિંમત અગ્રાભિવર્ધી ક્રમ એ સાવ અલગ વસ્તુ છે. અગ્રાભિવર્ધી ક્રમ કોને કહેવાય? તો કે આ રીતનું હોય, પછી અહીંયા મોટા પુષ્પો હોય, પછી નાના 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 પુષ્પો થતા હોય ને એને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય. ખબર પડી? શું કહેવાય? અગ્રાભિવર્ધી ક્રમ. અહીંયા ક્યાંય અગ્રાભિવર્ધી ક્રમ જોવા મળે? મળે છે જોવા? એટલે અહીંયા આપણે અક્ષીય અગ્રીય એટલે શું થયું? તો કે આગળની સાઈડ પુષ્પ જોવા મળે છે. જ્યારે કક્ષીય ની અંદર શું છે? તો કે કક્ષની અંદર કક્ષ કલિકા દ્વારા પુષ્પનું સર્જન થાય. તો મેન્ડલના નિયમો છે. તો મેન્ડલના નિયમોની અંદર આપણે શું સમજવાનું? તો કે 19મી સદીની મધ્યની અંદર આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ. ક્યાં વૈજ્ઞાનિક? તો કે ગ્રેગર મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડ ઉપર 7 વર્ષ પ્રયોગ કર્યા. નહીં, 7 વર્ષ ક્યાં છે? તો કે 1856 થી 1863. ખાસ યાદ રાખો. આ સુધી શું કર્યું? સંકરિત અથવા તો સંકરણ કર્યો. સંકરણ એટલે શું કહે? પ્રેરિત પ્રજનન, એટલે કે કુદરતી પ્રજનન નહીં. એને જે લક્ષણો જોતા હોય એ ઈચ્છિત જાતિ વચ્ચે શું કરે છે? ઈચ્છિત વનસ્પતિ વચ્ચે છે પ્રજનન કરાવે, અને તેના આધારે સજીવોની આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. મેન્ડલના આનુવંશિક સંશોધનો દરમિયાન સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવ વિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે થયો હતો. આ વસ્તુ છે ને એ તમે ખૂબ જ સારી રીતે સમજી શકો. કઈ રીતે? તો તમે કોવિડ વેક્સિનની પ્રક્રિયા જોઈ બધાય? કોવિડ વેક્સિનની અંદર બધાને વેક્સિન આપવાનું શરૂ થયું એ પહેલા શું થતા હતા? ટ્રાયલ થતા હતા. ખબર? ટ્રાયલ થતા હતા. ફર્સ્ટ ફેઝ થયો, સેકન્ડ ફેઝ ટ્રાયલમાં પૂરો થયો, થર્ડ ફેઝ પૂરો થયો, પછી એનું શું આવતું હતું? રિપોર્ટ બહાર આવતો. રિપોર્ટની અંદર શું હોય? રિપોર્ટની અંદર તો આંકડા હોય. ખબર પડે છે? એ આંકડાની અંદર એ માહિતી જે આપણને મળે એના આધારે શું થાય છે? તો કે એના આધારે એ વસ્તુ કેટલી સારી છે, કેટલી ખરાબ છે, એ બધાનું અંદાજ લગાડવામાં આવે. હવે તમને આ લાઈન ખબર પડી? મેન્ડલના સંશોધન દરમિયાન સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવ વિજ્ઞાનની જે સમસ્યા હતી એના સમાધાન લાવવા માટે થયો. તેમના પ્રયોગોના નમૂનાઓમાં વિશાળ સંખ્યાને તેમના આંકડાઓને વિશ્વસનીયતા પ્રાપ્ત કરાઈ. માનો કે 5 છોડ ઉછેરા હોય ને એમાં એને એકની અંદર સફેદ પુષ્પ જોવા મળે, 4 ની અંદર જાંબલી જોવા મળે, તો એ કઈ દર્શાવી શકે નહીં. પરંતુ 6-7 હજાર એકરે વનસ્પતિ વાવી હોય, છોડ વાવ્યા હોય વટાણાની, એની અંદર એ 6,000 વનસ્પતિ જે ઉગાડી છે એની 6,000 વનસ્પતિનું નોંધ કરેલી હોય કે આ વનસ્પતિનું સ્પેસિફિક નામ આ, માનો કે પ્લાન્ટ 1, પ્લાન્ટ 2, પ્લાન્ટ 3 ની અંદર આપણે આનું આ સંકરણ કરાવ્યું હતું, એની બધી ડેટા વાઇઝ ગોઠવણી કરી હોય, આંકડાકીય માહિતી રાખી હોય, તેને લીધે શું થાય કે એને વિશ્વસનીયતા, એટલે કે એના આંકડા ઉપર શું થાય છે?
એના પ્રયોગ ઉપર વિશ્વાસ આવે છે. સાથે સાથે તેઓના એ ઉપયોગમાં લીધેલ છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલા પ્રયોગો તથા તેઓની સફળ ધારણાએ સિદ્ધ કર્યું કે તેના પરિણામો ભ્રામક વિચારોને બદલે મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું પણ નિદર્શન કરે છે. એટલે કે એ છે એ ચોક્કસ નિયમ દર્શાવે છે અને ભ્રામક વિચાર નથી, એટલે કે ખાલી હવામાં વાતો કરવા જેવી વાતો નથી. ઉદાહરણ તરીકે ઊંચા છોડ અથવા તો નીચા છોડ, પીળા અથવા તો લીલા બીજ, બે પ્રકારના જ બીજ જોવા, ત્રીજા પ્રકારનું બીજ આમાં જોવા મળ્યું નહીં. આના કારણે તેઓને આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવાની સહાયતા મળી અને ત્યારબાદના વૈજ્ઞાનિકોને તેનો વિસ્તાર કર્યો, જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ અને તેમાં નૈવિધ જટિલતાનું સ્પષ્ટીકરણ થઈ શક્યું. મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત એટલે ખબર પડે શુદ્ધ સંવર્ધિત કોને કહેવાય? હા, એ કઈ રીતે આપણને ખબર પડે? તો કે આપણે હમણાં આગલા ચેપ્ટર ની અંદર એવું જોયું હતું. માનો કે ઊંચાઈનું લક્ષણ છે ટી ટી. હવે માનો કે એક વખત નીચે છોડાવે કરાયું એની સંકરણ, તો શું શું મળી શકે આપણને? બધા આવા જ મળે? આવો પ્લાન્ટ મળે કે ન મળે? ટૂંકમાં આમાંથી બનતું જન્યુ કેવું હશે? હવે જો એલીલ હોય ને, એલીલ એ જન્યુમાં એક જ જાય, બંને એલીલ ન જાય. આપણને ખબર છે ને, પિતા તરફથી મળેલું રંગસૂત્ર અથવા તો માતા તરફથી મળેલું રંગસૂત્રની અંદર જે કઈ ફેરફાર થઈને આપણને મળ્યું હોય એમાંથી એક જ રંગસૂત્ર છે જન્યુમાં જાય, તો ખબર છે બધાને, અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. તો આમાંથી કેટલા પ્રકારના સ્પોર બને? એક બેનું એક જન્યુ બેનું આમાંથી એક જ પ્રકારનું બને, કેમ કે બંને તો સમાન જ છે. આ બેનું ફલન કરો એટલે આપણને શું મળે? કેપિટલ ટી સ્મોલ ટી મળે. એટલે આ કેવું છે? તો કે આ તો ઊંચું છે, પરંતુ એનું જનીન પ્રકાર આપણને ડાયરેક્ટ ખબર પડે નહીં. હવે આનું જનીન પ્રકાર આપણે શોધવું હોય તો શું કરવું પડે? તો કે એનું જનીન પ્રકાર આપણે શોધવું હોય તો એનું પ્રચ્છન્ન હોય, જે પ્રચ્છન્ન લક્ષણ હોય, તો પ્રચ્છન્ન લક્ષણનું તો આપણને ખબર જ છે. પ્રચ્છન્ન લક્ષણ તમને કોઈ કે માનો કે ઊંચાઈનું પ્રચ્છન્ન લક્ષણનો જનીન પ્રકાર બોલો. જનીન પ્રકાર એટલે શું? તો પેલા તો એ ખબર પડવી જોઈએ ને કે જનીન પ્રકાર એટલે જે જનીન અંદર આવેલું હોય એને આપણે કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે વગેરે વડે દર્શાવીએ છીએ, એને શું કે જનીન પ્રકાર કહેવાય. સ્વરૂપ પ્રકાર એટલે શું? તો કે જે આપણે જોઈ શકીએ એને શું કહેવાય? સ્વરૂપ પ્રકાર કહેવાય. માનો કે ઊંચાઈના લક્ષણના સ્વરૂપ પ્રકાર દર્શાવો તો શું આવે? ઊંચા અને નીચા આવે. ખબર પડી બધાને? ઊંચા લક્ષણનું સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર બોલો. જનીન પ્રકાર ઊંચા લક્ષણનું, તેમાં કેપિટલ ટી હોઈ શકે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. જ્યારે નીચા છોડનો જનીન પ્રકાર આપણે કહેવાય તો ડાયરેક્ટ કહી શકીએ રે. ખબર પડી? ઓકે, તો હવે આપણે જવાનું ક્યાં છે? તો કે આપણે તો વંશગત, જ્યાં લખ્યું શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જે છે એ. તો હવે આપણને જે આ મળ્યું એને શું કર્યું? એનું આપણે સ્વફલન કરાય. સ્વફલન કરાવે એટલે શું થાય? તો કે આમાંથી કેપિટલ ટી અને સ્મોલ ટી બને, આમાંથી કેપિટલ ટી સ્મોલ ટી બને. તો એનાથી બનતી સંતતિ કેવી હશે? તો કે કેપિટલ ટી. માનો કે આનું શું થયું? સંયુગ્મન થયું. આનું આની સાથે સંયુગ્મન થાય, આનું છે એ આની સાથે સંયુગ્મન થાય, કેમ કે ગમે તે સંભાવના મળે કે આનું આની સાથે સંયુગ્મન થાય, એટલે કે આ રીતનું આપણને મળે છે. ખબર પડી બધાને? પછી પાછું એનું સ્વફલન કરાવો. તો સ્વફલન કરાવે તે લીધે શું થાય છે? તો કે અમુક એવી વસ્તુ છે, માનો કે આનું તો પાછું સ્વફલન કરાવશો તો શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી છે તો પાછું કેપિટલ ટી સ્મોલ ટી મળે. તો આખો એક છે એ આખી લક્ષણોની શું મળે છે આપણને? તો કે શુદ્ધ લક્ષણ મળે છે. શુદ્ધ લક્ષણ એટલે શું? તો કે એમાં વિષમયુગી પરિસ્થિતિ આપણને જોવા મળતી નથી. સમયુગની પરિસ્થિતિ આપણને આખી પેઢી દર પેઢી એક વસ્તુમાં એક વનસ્પતિની અંદર જોવા મળે. તો આ જે વંશક્રમ છે એને શું કહેવાય? કે એને શુદ્ધ સંવર્ધિત ટ્રુ બ્રીડિંગ વંશક્રમ તરીકે ઓળખવામાં આવે. ચાલો હવે આગળ જાય. હા,
નહીં, પેઢી તો પેઢી આપણે શુદ્ધ બંને જોવાના, પ્રભાવી અને પ્રચ્છન્ન. હા, હવે માન કે તારે છે ને એવી વનસ્પતિ જોવી, માન કે તારે પ્રયોગની અંદર જોવી છે, માનો કે તારે ઊંચા છોડ ને નીચા છોડ વચ્ચે પ્રયોગ કરાવો છે, તો તારે જોશે તો ખરી ને કેવી પેઢી જોશે, તો કે ઊંચા છોડ વાળી હોય એવી પેઢી જોવે, નીચા છોડ વાળી હોય એવી પેઢી જોવે. તો ઊંચા છોડ વાળી પેઢી હોય એ તો પાછી આપણે શુદ્ધ છે એ ખબર કઈ રીતે પડે? માન એ તો કેપિટલ ટી હોય શકે, કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે, બહારથી જ જોઈને આપણને ખબર પડવાની નથી. આથી એના પ્રયોગની અંદર એવું અનુસંધાન ઘણા સમય સુધી રાખેલું હોય કે જેનાથી આપણને ખબર પડી જાય કે આ કેવી છે, શુદ્ધ સંવર્ધિત વનસ્ક્રમ છે. ખબર પડી? અને બીજું જો એ આપણે કેપિટલ આપણે શું કહેવાય કે એ શુદ્ધ સંવર્ધિત છે કે નહીં એ જોવું હોય તેનો પ્રયોગ છે કેની સાથે કરવામાં આવે, તો કે એનો પ્રયોગ છે, એનું સંકરણ છે એ પ્રચ્છન્ન જે દર્શાવતા હોય ને એની આરે થાય. માનો કે આ છે કેપિટલ ટી આપણે તો અત્યારે લખ્યું છે ખાલી, તો એનું આપણને કેવું મળશે પરિણામ? તો કે જો કેપિટલ ટી આમાંથી એક પ્રકારનું જન્યુ બને, આમાંથી એક જ પ્રકારનું જન્યુ બને, એનું ફલન કરાવો એટલે શું થાય? તો કે કેપિટલ ટી સ્મોલ ટી બનશે. એટલે જેટલા છોડ આ વનસ્પતિના હશે ને એ બધા કેવા બનશે? તો કે ઊંચા બનશે. તો કે આપેલી વનસ્પતિનું પ્રચ્છન્ન વનસ્પતિ સાથે સંકરણ કરવામાં આવે ને બધા છોડ જો ઊંચા મળે તો આપેલ છોડ કેવો હશે? તો કે આપેલ છોડ છે એ સમયુગ્મી હશે. ખબર પડી? માનો કે આ છોડ ઊંચો છે પરંતુ સમયુગ્મી નથી, વિષમયુગ્મી છે, તો એનાથી કેવું થાય? તો કે આનાથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, કેપિટલ ટી વાળું અને સ્મોલ ટી વાળું. આમાંથી તો એક જ પ્રકારનું જન્યુ ઉત્પન્ન થશે, કેમ કે બીજું તો કઈ નહીં. જેટલા જન્યુ, એક કરતા વધુ જન્યુ બને, ગમે એટલા જન્યુ બની શકે, આપણી અંદર થોડું ડિસાઇડ છે આપણી અંદર કેટલા જન્યુ બનશે, ગમે એટલા બનશે, પણ પ્રકાર તો ફિક્સ થઈ ગયો ને કે આની અંદર જે જન્યુ બનશે એ બે પ્રકારના બનશે. ખબર પડી? નાની અંદર એક પ્રકારનું, આનું સંકરણ આની હારે કરો તો કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છો, આનું નાનું સંકરણ થાય તો સ્મોલ ટી તો નીચો છો. તો આપેલ વનસ્પતિનું સંકરણ તમે પ્રચ્છન્ન વનસ્પતિ સાથે કરાવવામાં આપો ને તમને બંને પ્રકારના છોડ મળે તો આપેલ છોડ જે છે આ એ કેવો હશે? તો કે આપેલ છોડ છે વિષમયુગ્મી ઊંચો હશે. ખબર પડી? એવી રીતે હોય. બધાને આ વાત સમજાણી? તો આ જે પ્રોસેસ છે એને શું કહેતો કે આ પ્રોસેસને કસોટી સંકરણ કહેવાય. શું કહેવાય? સંવર્ધિત કેટલી વનસ્પતિ ભેગી કરી? તો કે 14 વનસ્પતિ ભેગી કરી. કઈ કઈ જો લખો, વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયનના પ્રયોગો કર્યા. કૃત્રિમ પરાગનયન કરવું એટલે શું? કે કુદરતી રીતે નથી થતું, પોતાને જે વનસ્પતિમાં જે પુષ્પને જેની સાથે પરાગરજ લઈને જેની સાથે કરાવો એની હારે જ થાય. એની માટે શું કરવું પડે? કે એની માટે ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ કરવું પડે. તો આપણે ભણી ગયા હતા એ વસ્તુ અહીં દર્શાવી છે. આ કયા પ્રકારનું પર્ણ છે? તો કે પતંગિયાકારનું પર્ણ છે. પતંગિયાકારનું પર્ણ કોનામાં જોવા મળતું? વટાણાની અંદર જોવા મળતું હતું. ખબર પડી? છે એટલે કે માદા વનસ્પતિ છે એમાંથી છે ને દૂર કરી નાખ્યો, તો કે માદા વનસ્પતિની અંદરથી ઉકેશનને દૂર કરી નાખ્યો. આમાંથી શું કહે? તો કે આમાંથી પરાગરજ લઈને એની જે પરાગાશય છે એટલે પરાગાસન છે એની ઉપર મૂકશું જ્યારે જરૂર પડશે ત્યાં. શુદ્ધ વર્ષક્રમ એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સ્થાયી થયેલા લક્ષણોને પ્રદર્શિત કરે. મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત જાતને પસંદ કરી જે કોઈ એક લક્ષણને બાદ કરતા બધા માટે કેવી હતી? અલગ અલગ હતી. સમજાય છે? માનો કે કોઈ એક વનસ્પતિ લીધી, બે વનસ્પતિ લીધી, માનો કે એક છોડ અને બીજો છોડ લીધો, એમાં એક વસ્તુ છે ને એ તે ખાલી અલગ અલગ હતી, બાકી બધી વસ્તુ કેવી હતી? સેમ હતી. તો કે માનો કે ઊંચાઈનું લીધું હોય તો કે ઊંચાઈનું છોડ છે એક ઊંચો છે ને એક નીચો છે, બાકી બધામાં શું જોવા મળે? તો કે બંનેની અંદર જાંબલી પુષ્પ હશે અથવા તો બંનેની અંદર સફેદ પુષ્પ હશે, કાં તો બંનેની અંદર કક્ષી હશે અથવા તો બંનેની અંદર કોણ હશે? અગ્રીય પુષ્પ હશે. ખબર પડી? એક લક્ષણ છે એ ખાલી અલગ, બાકી બધા લક્ષણો બંનેની અંદર કેવા? કોમન. ખબર પડી? એવા છોડ પસંદ કર્યા. અને જે લક્ષણ માટે પસંદ કર્યું હતું એ પાછું કેવું છે? શુદ્ધ સંવર્ધિત છે. પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો કેવા? ગોળ અથવા તો ખરબચડા બીજ,
પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અથવા તો સંકુચિત સિંગ, લીલી અથવા તો પીળી સિંગ, ઊંચા અથવા તો નીચા છોડ હતા. આ તો આપણે ભણી ગયા ઉપર આકૃતિની અંદર હતું, અહીંયા ટેબલમાં આપ્યું છે. જેમાં ડાબી બાજુ જે આપ્યું છે એ પ્રભાવી લક્ષણ છે, જ્યારે જમણી બાજુ આપેલા છે એ કેવા છે? પ્રચ્છન્ન લક્ષણ છે, એટલે પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. પ્રચ્છન્ન જમણી બાજુ છે એ પ્રભાવ. ક્લિયર થઈ એટલી વાત બધાને કે કઈ ડાઉટ છે આમાં? હવે છે એક જનીનનું વારસાગમન. એક જનીનનું વારસાગમન એટલે શું? હા, એક લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવતા હોય તેને શું કહેવાય? એક સંકરણ પ્રયોગ. એટલે કે એ વનસ્પતિની અંદર ઈ એક લક્ષણનું જે જનીન છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે જાય એનું આખો અભ્યાસ કરો, એને શું કહેવાય? ઇનહેરિટન્સ ઓફ વન જીન કહેવાય. પ્રભાવી, પ્રચ્છન્ન એ બધું જો હમણાં આપણે જેટલું ભણ્યા ને એ બધું અહીંયા લખેલું જ છે. કે આપણે હમણાં રીડિંગ કરતા જશું એટલે બધું ખબર પડતી જશે બધા. એક જનીનનું વારસાગમન એટલે છે શું? માનો કે આ એક સજીવ છે, મેલ છે. ફિંગર જો કોઈ જોઈ નથી, આમાં જ આવતું. થોડો ટોટલ નંબર રેડી મેલ ફિમેલ થઈ ગયું અલગ અલગ. તો હવે આમાં શું છે? માનો કે કોઈ પણ લક્ષણ છે, માનો કે આપણે ઇન્સ્યુલિન નું ભણ્યા છે, ઇન્સ્યુલિન નું જીન આમાં હશે, આમાં હશે. આ ઇન્સ્યુલિન નું જીન એનું જે નાનું બાળક જે થોડાક ટાઈમ પછી જન્મવાનું છે, તો એની અંદર ગયું કઈ રીતે? એની અંદર જ્યારે ફલિતાન બન્યું હશે એ પેલા જે જન્યુઓ બન્યા એના દ્વારા ગયું કઈ રીતે હશે, એ જે ભણવાની વાત છે એ આપણે અહીંયા કરવાના છે. એક જનીનનું વારસાગમન. ખબર પડી શું ભણવાની વાત થાય છે? હવે માનો કે છોડ છે, આ જે છોડ છે, તો છોડને શું કહેવાય? તો કે પિતૃ પેઢી તરીકે ઓળખવામાં આવે. પિતૃ પેઢી તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે છોડ છે એક ઊંચો છોડ લીધો આપણે. કેવો છોડ લીધો? ઊંચો છોડ. અને એક છોડ છે એને કેવો લીધો? નીચો. નીચો છોડ. ઊંચો છોડ આપણે દર્શાવવો હોય, માનો કે આપણે શુદ્ધ સંવર્ધિત છોડ લીધો છે. કેવો છોડ લીધો છે? શુદ્ધ સંવર્ધિત છોડ લીધો. અહીંયા આપણે કેપિટલ ટી લખી શકીએ. પછી અહીંયા શું લખીએ? સ્મોલ ટી લખી શકીએ. આની અંદર બંને વ્યક્ત થતા હશે એને શું થયું? તો કે ઊંચો છોડ જોવા મળે. આની અંદર બંને નથી ઉત્પન્ન થતા એટલે નીચું છોડ જોવા. ઊંચો છોડ જોવા મળે. માનો કે 5 ફૂટનો ઊંચો છોડ જોવા મળે છે. કેટલા ફૂટનો? માનો કે 3 ફૂટનો રાખો. 3 ફૂટનો ઊંચો છોડ આપણને જોવા મળે છે. તો પછી કેપિટલ ટી હશે તોય 3 ફૂટનો જોવા મળશે. કેપિટલ ટી સ્મોલ ટી હશે તો પણ 3 ફૂટનો જ ઊંચો છોડ જોવા મળશે. એવું નહીં હોય કે આના કેપિટલ ટી તો 3 ફૂટ 2.5 ફૂટ વચ્ચે જોવા મળે, 2 ફૂટ જોવા મળે એવો છોડ છે આપણને પુખ્તતાએ જોવા મળશે નહીં. આવું આ કન્ડિશનની અંદર છે. કેમાં? વટાણાની અંદર આવું છે. આપણી ઊંચાઈ છે તો ઘણા બધા જમીન ઉપર આધાર રાખે છે. ત્યારે આપણે પાછળ થોડીક ચર્ચા કરશું. મલ્ટિપલ એલેલિઝમ આપણે ભણશું. પછી ઘણા બધા જનીનો દ્વારા એક પોલિજેનિક ઇનહેરિટન્સ ભણશું. એટલે કે એક કરતા વધારે જનીનો છે એ એક પરીક્ષણનું શું કહેવાય નિદર્શન કરતા હોય, નિયંત્રણ કરતા હોય, એવું પણ આપણે ભણવાના છે. પણ અત્યારે આપણે પેલા પાયાનું ભણવાનું છે, જે બેઝિક છે. ખબર પડી? કેપિટલ ટી તોય 3 ફૂટ, કેપિટલ સ્મોલ ટી તો પણ 3 ફૂટ આપણને જોવા મળે. વચ્ચેની અવસ્થા આપણને જોવા મળતી નથી અત્યારે. ક્લિયર છે વાત? આના દ્વારા જે જન્યુ બનશે એ ટી, આના દ્વારા સ્મોલ ટી. એક પ્રકારના જન્યુ બંને દ્વારા એક પ્રકારના
કેટલા જન્યુ બને છે? તો કે ઘણા બધા જન્યુ બને. પણ કેટલા પ્રકારના બને છે? તો કે બંને દ્વારા એક એક પ્રકારના જન્યુ બને છે. કેમ કે એની પાસે શું એલીલ તો છે જ નહીં. એલીલ કેવું છે? એના જેવું જ છે. આની પાસે બંને, માનો કે આ કેપિટલ ટી લખ્યો એનો અર્થ શું થયો? તો કે પિતૃ છોડની અંદર કેપિટલ ટી એટલે કે આવું રંગસૂત્ર છે. તો અહીં બંને જગ્યાએ કેપિટલ ટી છે. સમજણ પડી? આ કેપિટલ ટી નો અર્થ શું થયો એમ? આપણે તો ભણી ગયા અર્ધીકરણમાં તો એક જ જન્યુ જાય છે. તો એક જન્યુ જશે તો કે આ બાજુનું જશે તોય ટી આવશે, આ બાજુનું જશે તોય ટી આવશે. એટલે કેટલા પ્રકારનું જન્યુ બન્યું? તો કે એક પ્રકારનું જન્યુ બન્યું. આમાં કેવું થાય છે? તો કે આમાં બંને પ્રકારના જે રંગસૂત્ર છે, પિતા તરફનું માતા તરફનું જે આવેલું છે, આ છોડમાં જે નીચો છોડ છે એમાં બંને જગ્યાએ કેવું છે? તો કે સ્મોલ ટી છે. આથી એનાથી જે જન્યુ બનશે એમાં કેટલા પ્રકારનું જન્યુ બનશે? તો કે એક પ્રકારના જન્યુ બનશે. આ ખબર પડી બધાને? હવે શું કર્યું? તો કે હવે એનું ફલન થઈને શું બને? તો કે ઝાયગોટ બનશે. તો આની અંદર કઈ વસ્તુ આવી? તો કે આની અંદર બે પ્રકારના એલીલ થઈ ગયા, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. આના દ્વારા જે પેઢી બનશે એને શું કહેવાય? F1 પેઢી કહેવાય. શું કહેવાય? F1 એટલે શું થાય? ફિલિયલ પ્રોજેની 1 એટલે કે પેલી સંતતિ. હવે આપણે શું કર્યું? અહીંયા પરફલન કરાયું ન કરાયું? તો અહીંયા શું લખવાનું? પરફલન લખવાનું. શું લખવાનું? ક્રોસ એટલે સંકરણ કર્યું છે ને એ બે વચ્ચે શું છે? પરફલન. હવે આમાંથી શું થયું? તો કે આમાંથી હવે વનસ્પતિ ઉગી હશે કે નહીં ઉગી હોય? કેપિટલ ટી સ્મોલ ટી વાળી વનસ્પતિ ઉગે કે ન ઉગે? બીજ વાવ્યું એટલે. હવે એના લાડ બધા શું હશે? તો કે એના લાડ બધા જન્યુ ઉગે કે ન ઉગે? એના લાડ બધા જન્યુ બનશે, સ્પોર બનશે. તેમાં કેટલા પ્રકારના હવે ઓલું બનશે સ્પોર? તો કે એમાંથી બે પ્રકારના સ્પોર બને. કેપિટલ ટી વાળું પણ સ્પોર બને અને સ્મોલ ટી વાળું પણ સ્પોર બને. એટલે કે જન્યુ બને. તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી બે પ્રકારના શું કામ બન્યા? તો કે એમાં બે પ્રકારના. એટલે આનો અર્થ શું થયો? તો કે આનો અર્થ એ થયો કે બે પ્રકારના સમજાત રંગસૂત્રો, એક ઉપર કેપિટલ ટી છે ને બીજા ઉપર કેવું છે? સ્મોલ ટી. અર્ધીકરણ થાય એટલે એકમાં કેપિટલ ટી છે અને એકમાં સ્મોલ ટી થાય એટલે બે પ્રકારના જન્યુ બન્યું. હવે શું કર્યું આપણે? આપણને ખબર છે વટાણા છે કેવું છે? દ્વિલિંગી પુષ્પ ધરાવે છે. એટલે સ્વફલન કરવું હોય તો થઈ શકે કે ન થઈ શકે? એમાં હવે શું કર્યું? આમાં સ્વફલન કર્યું એટલે કે ચાર પ્રકારના ટોટલ જન્યુ ભેગા થાય કે ન થાય? માનો કે માતા આપણે લીધું તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી વાળું લીધું, અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી વાળું લીધું. આની અંદરથી કેટલા જન્યુ બન્યા? તો કે બે જન્યુ બન્યા. ક્યાં ક્યાં? એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. અહીંયા કેપિટલ ટી સ્મોલ. હવે આપણે બીજી પેઢી બનાવી છે. કઈ પેઢી બનાવી છે? તો કે બીજી પેઢી બનાવી. F2 પેઢીની અંદર આપણને જોવા શું મળે છે? તો કે માનો કે આ જન્યુ છે તે પહેલા સાથે શું કરી શકે છે? તો કે સંભાવના તો છે એની સાથે જોડાણ પામે તો શું થાય? કેપિટલ ટી આવી શકે. માનો કે આની આરે પહેલા સાથે જોડાણ નથી કરતું તો કોની સાથે જોડાણ કરતો? કે બીજા સાથે જોડાણ. તો શું થયું? કેપિટલ ટી સ્મોલ ટી થયું. એટલી વાત સમજાણી બધાને? બીજી કઈ સંભાવના રહી? તો કે આ બીજા નંબરનું જે જન્યુ મેલ માંથી બન્યું હતું એ કેપિટલ ટી સાથે ફલન કરે તો કે કેપિટલ ટી સ્મોલ ટી થાય. અથવા તો આ જે સ્મોલ ટી છે તે બીજી વનસ્પતિ એટલે કે જે બીજું જન્યુ છે એની સાથે સ્મોલ ટી રીતે જોડાય છે. તો આપણને શું મળ્યું? તો કે આપણને ત્રણ ઊંચા છોડ મળે છે. મળ્યા? આ ઊંચો છોડ, આ ઊંચો છોડ, આ ઊંચો છોડ અને આ કેવો છોડ મળ્યો? નીચો છોડ. તો ઊંચા છોડ કેટલા છે? તો કે ત્રણ ઊંચા છોડ છે. એની સામે નીચા છોડ કેટલા છે? તો કે એક છોડ છે. આ ઊંચો ને નીચું છે એ છે શું? તો કે સ્વરૂપ પ્રકાર છે. તો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું મળ્યું આપણને? સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 3:1 મળ્યું. કેમાં? એક સંકરણ પ્રયોગ. મળ્યું કે ન મળ્યું? જીનોટાઇપમાં જો જીનોટાઇપ કેવા છે? તો કે એક કેપિટલ ટી બે કેપિટલ ટી સ્મોલ ટી મળ્યા અને એક સ્મોલ ટી મળ્યા. સ્મોલ ટી કેટલા મળ્યા? એક.
તો આપણને આ શું છે? જનીન પ્રકાર છે. જનીન પ્રકારનું પ્રમાણ શું મળ્યું? 1:2:1. પડી જનીન પ્રકાર 1:2:1 કેમ આવ્યા અને સ્વરૂપ પ્રકાર 3:1 શું કામ આવ્યો? અહીંયા શું કર્યું? ફિલિયન વન પ્રોજેની ની અંદર આપણે સ્વફલન કર્યું. શું કરાયું? સ્વફલન કર્યું. તો આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જે થિયરી છે એ વાત, તો આમાં આપણને તમને નિયમ ક્યાં જોવા મળ્યા? જો નિયમ ક્યાં ક્યાં જોવા મળે? તો કે જ્યારે પ્રભાવી લક્ષણ આપણે અહીંયા જોવા મળતું હતું ત્યાં સુધી પ્રભાવી લક્ષણ એટલે કે જે આપણે વ્યક્ત થાય છે એ હતું ત્યાં સુધી બીજાનું વારો આવતો નહોતો વ્યક્ત થવાનો. ખબર? કેપિટલ ટી જ્યાં સુધી હાજર હોય ત્યાં સ્મોલ ટી હાજર વ્યક્ત થાય છે. કેપિટલ ટી જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી સ્મોલ ટી પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે છે? નથી દર્શાવી શકતો ને. તો આ જે નિયમ છે એને શું કહેવાય? એને કે પ્રભાવી પ્રણાનો નિયમ. શું કહેવાય? બીજો જે નિયમ જોવા મળે છે એ કયો છે? બીજો નિયમ જે જોવા મળે છે તો કે બીજો નિયમ તમે જુઓ તો નીચો છોડ આપણને ક્યાં જોવા મળતો? તો કે પિતૃ પેઢીની અંદર નીચો છોડ જોવા મળતો તો નતો જોવા મળતો? પિતૃ પેઢીની અંદર આપણને નીચો છોડ અહીંયા જોવા મળે. જો જે ઓરેન્જ કલર હું રેડ આપણે રાઉન્ડ કરું, મળ્યો પિતૃ પેઢીની અંદર. હવે શું થાય છે તો કે એ પિતૃ નીચો છોડ છે F1 પેઢીની અંદર તો જોવા નથી મળતો. F1 પેઢીની અંદર આપણને નીચો છોડ કે જોવા મળ્યો તો. જ્યારે પાછો એ નીચો છોડ પાછો ક્યાં જોવા મળ્યો? તો કે F2 પેઢીની અંદર જોવા મળે. બતાણો. તો આના પરથી શું સાબિત થયું? તો કે આના પરથી આપણને એ સાબિત થાય કે જનીનોનું વિશ્લેષણ થાય છે. જનીનોનું વિશ્લેષણ થાય છે એટલે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ એટલે શું? તો કે એક જનીન જે આપણે માનતા હતા કે આ કેપિટલ ટી છે એની બાજુમાં સ્મોલ ટી આવ્યું, તો આ બંને જનીનો એકબીજા સાથે મિશ્ર થતા નથી. એકબીજા સાથે જુદા જુદા રહે. શું કામ જુદા જુદા રહે? જો આ બંને એકબીજા સાથે મિશ્ર થઈ જતા હોત તો F2 પેઢીમાં નાનો છોડ વ્યક્ત થઈ શકત? ન થઈ શકત જો મિશ્ર થઈ જતા હોત તો. પણ આપણને F2 પેઢીની અંદર નીચો છોડ જોવા મળે છે. એનો અર્થ શું થયો? કે જે જનીન છે એ એકબીજા સાથે મિશ્ર થતા નથી. શું કરે છે? એકબીજાનું વિશ્લેષણ જોવા મળે, એકબીજાથી અલગ પડી શકે. ખબર પડી? તો મેન્ડલે કેટલા નિયમ આપ્યા? તો કે મેન્ડલે એક સંકરણ, એક જનીનનું વારસાગમન છે એ જોવામાં 2 નિયમ આપ્યા. ક્યાં ક્યાં નિયમ આપ્યા? એક તો પ્રભાવીપણાનો નિયમ આપ્યો અને બીજો કયો નિયમ આપ્યો? વિશ્લેષણનો નિયમ આપ્યો. ચાલો હવે જો જેટલું ભણ્યા એટલું માઇન્ડ ની અંદર રિમાઇન્ડ કરી લઈએ. આપણે એકવાર યાદ કરી લઈએ એટલે બધાને યાદ આવજે. હું જેમ કહું છું એ બધા વિચારતા જાવ. એક શું લીધું? ઊંચો છોડ લીધો. ચાલો બધા ઊંચો છોડ લીધો. એ ઊંચો છોડ કેવો છે? તો કે એ ઊંચા છોડનું મેં પ્રચ્છન્ન છોડ સાથે પ્રજનન કરાવ્યું, મને બધા ઊંચા છોડ મળ્યા. એટલે એનો અર્થ શું થયો? કે કસોટી સંકરણ મેં કરાવ્યું તો મને બધા ઊંચા છોડ મળ્યા. એટલે આ ઊંચો છોડ છે એ કેવો છે? શુદ્ધ સંવર્ધિત ઊંચો છોડ છે. એની અંદરનું જે જીનોટાઇપ છે એ કેવું છે? જનીન પ્રકાર છે કેપિટલ ટી કેપિટલ ટી છે. કેપિટલ ટી સ્મોલ ટી નથી. કેવો જનીન પ્રકાર? કેપિટલ ટી કેપિટલ ટી. હવે આ ઊંચો છોડ લીધો, એની બાજુમાં મેં નીચો છોડ લીધો. નીચો છોડ એટલે શું થયો? સ્મોલ ટી સ્મોલ ટી. ક્લિયર? આ બે વચ્ચે મેં પરફલન કરાવ્યું. પરફલન કરાયું એટલે મને બધા છોડ મળ્યા ને કેવા મળ્યા? ઊંચા છોડ મળ્યા. અને એ બધાનો જનીન પ્રકાર કેવો હતો? કેપિટલ ટી સ્મોલ ટી થયો. હવે મેં શું કર્યું? તો કે F1 પેઢીનો જે છોડ હતો ને એમાંથી જન્યુ એટલે કે એનું જે પુકેસર છે એ લીધું ને એ જ વનસ્પતિનું સ્ત્રી કેસર જે હતું એ. એટલે ત્યાં શું કર્યું? એ જ પરાગરજને મેં એ જ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસાડ્યું. એટલે આને શું કહેવાય? સ્વફલન થયું, ઓટોગેમી થયું. હવે આ ઓટોગેમી થયું એને લીધે શું થાય? તો કે આ ઓટોગેમીને લીધે બીજ બન્યું. બીજ બન્યા. હવે એ બીજ કેટલા પ્રકારના હોઈ શકે? તો કે એ ઓટોગેમીને લીધે 4 પ્રકારના બીજ હોઈ શકે. કાં તો એ કેપિટલ ટી વાળું હોય શકે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી વાળું હોય શકે અને સ્મોલ ટી વાળું પણ હોય શકે. જે સંભાવના આપણે નીચે જોઈ.
હવે મેન્ડલે શું કર્યું? મેન્ડલને તો આવી કઈ ખબર નહોતી. મેન્ડલને શું થયું? વટાણા જેટલા મળ્યા ને એ વટાણા બધાને શું કર્યા? પાછા જમીનમાં વાઈને ઉગાડ્યા. એટલે શું થયું? તો કે એક ઊંચો છોડ જોવા મળ્યો, બીજો ઊંચો છોડ જોવા મળ્યો, ત્રીજો ઊંચો છોડ જોવા મળ્યો, ચોથો નીચો છોડ. હવે નીચો છોડ જોવા મળ્યો એનો અર્થ શું થયો? કે ન્યા કયું જનીન પ્રકાર છે? તો કે સ્મોલ ટી હશે. જ્યારે બીજા 3 પ્રકાર મળે એમાંથી એક કેપિટલ ટી વાળો હશે ને બીજા 2 છે સ્મોલ ટી હશે. અને આના આધારે આપણને 2 પ્રકારના નિયમ મળ્યા. પ્રભુતાનો નિયમ, જ્યાં સુધી અભિવ્યક્ત થતી હોય એ જનીન હોય ત્યાં સુધી જે અભિવ્યક્તિ દર્શાવતું નથી એ એલીલ પોતાનું લક્ષણ દર્શાવી શકતો નથી. બીજું શું હતું? તો કે વિશ્લેષણનો નિયમ, કે જે પિતૃ પેઢીની અંદર જે લક્ષણ જોવા મળે છે એ F2 પેઢીની અંદર આપણને પાછું જોવા મળે છે. એનો અર્થ શું થયો? કે જનીન છે એકબીજાથી, એટલે કે જન્યુઓમાં જનીન છે એકબીજાથી છૂટા પડી એકબીજા સાથે મિશ્ર થઈ શકતા નથી. જો અહીં દર્શાવું આપણે જે લખ્યું ને, પિતૃ પેઢી, ઊંચો છોડ, નીચો છોડ, વચ્ચે પરફલન. એ નીચે શું કર્યું? સ્વફલન કર્યું. ઊંચા જોવા મળ્યા હતા આપણને, તો કે હા સર ઊંચા જોવા મળ્યા. એનું પરફલન કરે, સ્વફલન કરે, એને લીધે શું થયું? 3 ઊંચા છોડ, 1 નીચો છોડ, જેનું જનીન પ્રકાર સ્મોલ ટી હતો. આનો કેપિટલ ટી સ્મોલ ટી, આનો કેપિટલ ટી જોવા મળે. ક્લિયર? રીડિંગ કરી. ચાલો ઉદાહરણ લે કે આવો સંકરણ પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો કે જ્યાં તેમણે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું. આ પ્રયોગ દ્વારા તેના એક જ જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો. આ સંકરણ દ્વારા પ્રાપ્ત બીજનો ઉપયોગ કરીને તેઓએ પ્રથમ સંકરણ પેઢીના છોડ પ્રાપ્ત કર્યા. આ પેઢીને શું કહેવાય છે? તો કે પ્રથમ પેઢી ફિલિયલ વંશ પ્રોજેક્ટની તરીકે ઓળખવામાં આવે, અથવા તો F1 વડે દર્શાવાય. મેન્ડલે જોયું કે F1 ની અંદર જે બધા જોવા મળતા હતા એ બધા કેવા છે? ઊંચા છે. તે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતા. એટલે કે જે ઊંચો છોડ હતો ને પિતૃ પેઢીની અંદર, એની જે હાઈટ હતી એ જ હાઈટ F1 ની અંદર જેટલા બધા સંતતિ બની એ બધાની જોવા મળી. એ છોડની હાઈટ પિતૃ પેઢીના છોડની હાઈટ કરતા ઊંચી નહોતી અને નીચી નહોતી. કેટલી હતી? પિતૃ પેઢીના ઊંચા છોડને સમાન હતી. કોઈ પણ છોડ નીચા ન હતા. તેઓને આ જ પ્રકારના પરિણામ અન્ય પ્રકારના લક્ષણોમાં પણ જોવા મળ્યા. એટલે કે માનો કે આપણે ઉપર જોયું હતું પુષ્પનો રંગ, તો એક જાંબલી પુષ્પ વાળું લીધું ને એક સફેદ પુષ્પ વાળું લીધું. તો F1 પેઢીની અંદર બધા પુષ્પો જાંબલી રંગના જોવા મળ્યા. સફેદ રંગનું એક પણ પુષ્પ જોવા મળ્યું નહીં. પુષ્પનું સ્થાન છે તો બધા તે F1 પેઢીની અંદર કક્ષીય જોવા મળે, અગ્રીય એકી જોવા મળ્યું નહોતું. સિંગનો આકાર વાળી જે વનસ્પતિ લીધી હતી એમાં બધી ફૂલેલી સિંગો જોવા મળી હતી F1 પેઢી, સંકુચિત જોવા મળી નથી. બધા લક્ષણોની અંદર આવું જોવા મળ્યું. ખબર પડી એ લાઈન બધાને? તેઓએ જોયું કે F1 સંતતિઓ હંમેશા કોઈ એક પિતૃને સંબંધિત હતા. જોયું ને આપણે, પિતૃમાં એક પિતૃને સંબંધિત હતા, બંને પિતૃ સંબંધિત હતા નહીં. બેમાંથી એક પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થાય છે, જ્યાં બીજા પિતૃના લક્ષણ છે અભિવ્યક્ત થતા નથી. મેન્ડલે F1 માં બધા જ ઊંચા છોડનું શું કરાયું? સ્વફલન કરાયું. અને તેને જોઈને આશ્ચર્ય થયું કે F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ નીચા હતા, જે F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું. હવે પ્રદર્શિત થયું કે F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? 1/4. 4 છોડમાંથી 1 છોડ, એટલે કે 25% છોડ છે આપણને કેવા મળતા હતા? નીચા મળતા હતા. F2 પેઢીની અંદર 3/4 એટલે કે 75% છોડ કેવા હતા? ઊંચા હતા. ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા. તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નહોતું. આ વાક્ય મને સમજાવો તો. આ વાક્ય જે મેં અંડરલાઈન કર્યું મને સમજાવો. ચાલો, શું કહેવા માંગે છે? એવી જ રીતે નીચા છોડમાં, નીચો છોડ જેટલી ઊંચાઈ નતો એટલો જ નીચી ઊંચાઈનો આપણને F2 પેઢીની અંદર જોવા મળે છે. ક્લિયર બધાને? અર્થાત બધા ઊંચા હતા અથવા તો નીચા હતા, પણ કોઈ પણ છોડ આ બે ઊંચાઈ વચ્ચેની ઊંચાઈનો ન હતો. અન્ય લક્ષણનો અભ્યાસ કર્યો ત્યાં પણ તેઓને આવા જ પ્રમાણ મળ્યા. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય છે, જ્યારે F2 પેઢીમાં બંને લક્ષણો 3:1 ના પ્રમાણમાં અભિવ્યક્ત થયા. 3:1 શું છે? તો કે સ્વરૂપ પ્રકાર છે. વિરોધાભાસી લક્ષણોમાં F1 અને F2 સ્તર પર કોઈ પણ પ્રકારમાં સંમિશ્રણ જોવા મળતું નથી. એટલે કે F1 ને F2 માં જે ફૂલેલી સિંગ હતી તો ફૂલેલી સિંગ, ને સંકુચિત તો સંકુચિત, એમાં કોઈ પણ જાતનું સંમિશ્રણ છે તે જોવા મળતું નથી. હવે જે આપણે નીચે ભણી ગયા છીએ ને એ બધું અહીંયા લખ્યું છે. આ
અવલોકનોના આધારે મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ પણ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિના જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે. તેમણે આ જે વસ્તુ વહન પામે છે એને શું કીધું? કારકો કીધા, જેને આપણે શું કહીએ? જનીનો કહીએ છીએ. જનીનો આનુવંશિકતાનો એકમ છે. કોણ છે? જનીનો છે એ આનુવંશિકતાનો એકમ છે. જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. ઇન્ફોર્મેશન મેઇન ક્યાં હોય છે? તો કે જનીનની અંદર હોય. કેટલા જનીનો આપણા શરીરની અંદર છે એ આપણે આવતા ચેપ્ટરની અંદર ભણશું. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર, SGP ની અંદર ડિટેલ ભણવાનું. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓનું જોડનું સંકેતન કરે છે તેને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. આપણી ઊંચાઈ માટે જે ઊંચા છોડ માટે જે જનીન હશે અને નીચા છોડ માટે જે જનીન હશે એને એકબીજાના શું કહેવાય? એલીલ કહેવાય. પછી IB અને I0 ની જે જોવાનું, તો આ ત્રણેય છે એકબીજાના શું છે? એલીલ છે. એ શું કરે? તો એ છે એક પ્રકારની શર્કરા છે એ પોતાના રક્તકણ ઉપર બનાવશે. IB છે શું કરે? તો કે બી પ્રકારની શર્કરા છે પોતાના રક્તકણની સપાટી ઉપર બનાવે છે. જ્યારે I છે શું કે એક પણ પ્રકારની શર્કરા બનાવતું નથી, એટલે કે એક પણ પ્રકારનો એન્ટીજન છે એ I બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિ છે એના RBC ઉપર હોતું નથી. આપણી કોઈ પણ વસ્તુની અભિવ્યક્તિ દર્શાવે છે. એ અભિવ્યક્તિ માટેના જેટલા અલગ અલગ કારકો હોય એને શું કહેવાય? વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે. એટલે કે જનીનોનું થોડું ભિન્ન સ્વરૂપ છે. ત્રણેય બે શર્કરા ઉત્પન્ન કરે છે, આ ઉત્પન્ન કરતું નથી. એટલે શું છે? ત્રણેય એકબીજાના ભિન્ન સ્વરૂપ છે. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. બધા જનીનોની અંદર આ રીતના જે વૈકલ્પિક કારકો તમને જોવા મળે એમ આ વસ્તુ જોવા મળે છે. જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિને F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવી. F1 માં કોણ અભિવ્યક્ત થતું હતું? કયો તો મને પેલા. ઊંચા થતા હતા. ઊંચા છે કેવી અભિવ્યક્તિ છે? પ્રભાવી કે પ્રચ્છન્ન? રેડી? તો અહીંયા શું લખ્યું છે? કેપિટલ લેટર ને F1 માં અભિવ્યક્ત થતી હોય એવી માટે લેવી. તો અહીં જો લખ્યું છે F1 માં અભિવ્યક્ત થતી હોય એને મોટી લિપિ લેવી. એટલે કે પ્રભાવી લક્ષણ છે એની માટે કઈ લેવાની છે? મોટી લિપિ. સમજાણું? એટલે કે કેપિટલ અક્ષર. આપણે જો વ્યક્ત થાય છે, ઊંચું વ્યક્ત થાય છે એની માટે શું લઈએ છે? કેપિટલ લઈએ. ત્યારે વ્યક્ત નથી થતું એટલે કે નીચું છે એમાં શું લખતા હતા? મોટી લખતા. ખબર પડી બધાને આ ક્યાંથી આવ્યું એમ? નાની લિપિના અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિઓ માટે લેવી. ઉદાહરણ તરીકે ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ છે એની માટે T અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ t નો ઉપયોગ થાય છે. કેપિટલ T અને સ્મોલ t એકબીજાના એલીલ છે. ખબર પડી ગઈ બધાને? બીજા શબ્દોમાં ઊંચાઈ માટેની એલીલની જોડ આ પ્રકાર હશે. કાં તો કેપિટલ T હશે, કાં તો કેપિટલ T સ્મોલ t હશે, અથવા તો સ્મોલ t સ્મોલ t. મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વર્તાળાની ઊંચી અથવા તો નીચી જાતમાં એલેલ સંયુગ્મી એલેલની જોડ જે છે એ કેવી છે? સંયુગ્મી. ક્રમશઃ કેપિટલ T કેમાં? ઊંચાઈમાં, અને સ્મોલ t નીચીમાં હોય છે. હવે જે આ કેપિટલ T સ્મોલ t છે શું? તો કે એને જીનોટાઇપ કહેવાય. ઊંચા અને નીચા એવા વર્ણાત્મક સ્વરૂપ અને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે છે થોડુંક આગળ જઈએ તો આગળ આપણે શું ભણવાનું છે? તો કે જે વસ્તુ અહીં લખેલી છે એ આપણે બધી ભણી જ ખાલી રીડિંગ જ કરવાનું છે. જો કોઈ છોડનો જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ t હોય તો તેનો સ્વરૂપ પ્રકાર શું હશે? બોલો તો આપણે ભણી ગયા છે. રેડી? કેમ કે કેપિટલ T છે એ ઊંચા માટે છે એટલે ઊંચા. મેન્ડલે જોયું કે F1 વિષમ યુગ્મી માટે કેપિટલ T સ્મોલ t નો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ T પિતૃને સમાન હોય છે. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા ઉપર કેવો થઈ જાય છે? પ્રભાવિત થઈ જાય છે. કેપિટલ T સ્મોલ t માં કોઈ એક કારક બીજા ઉપર પ્રભાવિત થઈ જાય છે. તેથી તેને શું કહેવાય? પ્રભાવી કારક. અને બીજાને શું કહેવાય? પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ભણી ગયા છીએ આપણે. આવા કિસ્સાની અંદર T ઊંચાઈ માટેનું, T વામનતા માટેનું જે પ્રચ્છન્ન છે તેના પર પ્રભાવી છે.
બીજા અન્ય લક્ષણોની જોડનો પણ તેઓએ અભ્યાસ કર્યો, તેમાં પણ આ જોવા મળ્યું હતું. એટલે કે જે 7 લક્ષણો બીજા 6 લક્ષણો બીજા હતા, એમાં પણ આવા સેમ ટુ સેમ પ્રયોગ કર્યા હતા. એટલે 7 જે વનસ્પતિ છે એમાં બધા પ્રયોગ એ કરેલા છે. ખબર પડી કેટલું લાંબુ કર્યું? આપણે ખાલી એક જ વસ્તુ દર્શાવી છે ને એમાં પાછું કહી દીધું કે આમાં બધાની અંદર આ રીતનું કરેલું છે. પ્રભાવી માટે પ્રભુતા અને પ્રસન્નતા માટે, એટલે પ્રસન્નતાને બીજું શું કહેવાય? ઇંગ્લિશ વર્ડ રિસેસિવ છે, જ્યારે પ્રભાવી તેમાં ડોમિનન્સ છે. એ સંકલ્પને યાદ કરવા માટે આ અનુકૂળ રહેશે કે મોટા અને નાના એટલે કે કેપિટલ અને સ્મોલ અક્ષરનો પ્રયોગ કરવામાં આવે. ઊંચા માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ડી નો ઉપયોગ ન કરવો, કારણ કે યાદ રાખવું કઠિન થાય કે શું કેપિટલ ટી માટે કર્યું છે ને ક્યુ સ્મોલ ડી માટે. એટલે કે નિર્દેશન કરવું હોય કોઈ પણ તમારા લક્ષણ તો એક જ લેટર યાદ, બે લેટર એક લક્ષણની અંદર લેવાના નહીં. ખબર પડી? કેપિટલ ટી તમે ઊંચા માટે લીધો હોય તો નીચા છોડ માટે તમારે સ્મોલ ડી નહીં લેવાનું, નીચા છોડ માટે લેવાનું શું? સ્મોલ ટી. ડાયરેક્ટ ખબર પડે કે ઊંચા માટે કેપિટલ ટી છે, નીચા માટે સ્મોલ ટી છે. સમયુગ્મીની બાબતે એરર સમાન હોઈ શકે છે, જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે સ્મોલ ટી. વિષમ યુગ્મીની બાબતે અસમાન હોય છે, જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી. ક્લિયર? જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીન માટે કેવું છે? વિષમ યુગ્મી છે. આ કેવું છે? કેપિટલ ટી સ્મોલ ટી કેવું છે? વિષમ યુગ્મી. કેપિટલ ટી સ્મોલ ટી કેવું છે? આ જે છે એક લક્ષણ જ છે. એક લક્ષણનું તો આપણે અત્યારે કંટ્રોલ કેનું જોયું? આપણે ઉપર આખું આ બધું દોર્યું હતું, એમાં આપણે કેટલા લક્ષણો જોયા? ખાલી એક જ લક્ષણ જ જોયું હતું. આથી શું કહેવાય છે? એક સંકરણ પ્રયોગ તરીકે એને ઓળખવામાં આવે છે. એક સંકરણ પ્રયોગ, મોનોહાઇબ્રિડ ક્રોસ તરીકે ઓળખવામાં આવે. આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિત્રોની લક્ષણોની અભિવ્યક્તિ કોઈ પણ સંમિશ્રણ વગર F2 માં પણ આપણે મળે છે. એ તારણ કાઢી શકે કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા છોડ અને નીચા છોડના જન્યુઓનું નિર્માણ થાય છે, ત્યારે પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થાય છે, અલગ થઈ શકે છે અથવા તો વિશ્લેષણ પામે છે. માત્ર એક જ એલેલ જન્યુમાં પ્રવેશે છે. એ તો ખબર પડી ને કઈ રીતે એક જ એલેલ જન્યુમાં પ્રવેશે? તેમાં ડાઉટ છે કોઈને? એલેલ્સ નું આ વિશ્લેષણ કેવું હોય છે? યાદચ્છિક હોય, એટલે કે રેન્ડમ હોય છે. જન્યુઓમાં કોઈ પણ એક એલેલ થાય, એવું ફિક્સ ન હોય કે આ જન્યુમાં આ જ થાય. ગમે તે જન્યુમાં ગમે તે એલેલ છે એ જઈ શકે છે. જન્યુમાં કોઈ પણ એલેલ ની હોવાની સંભાવના કેટલી છે? 50% છે. આપેલ જન્યુ છે એમાં કેપિટલ ટી હશે, સ્મોલ ટી હશે, કેવી રીતે ખબર પડશે? કે 50% સંભાવના છે. ખબર પડી? આ સંકરણ પ્રયોગમાં પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રકારે ઊંચા છોડ કેપિટલ ટી જન્યુઓમાં ટીએલએલ જોવા મળશે અને નીચા છોડના જનીનમાં એટલે જન્યુની અંદર સ્મોલ ટીએલએલ તરીકે હોય. ફલન દરમિયાન આ બે એલેલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા સ્મોલ ટી છે એ બીજા પિતૃના અંડકોષની અંદર લાવીને જોડાણ પામી યુગ્મનદનું નિર્માણ કરે છે. ખબર પડી આ લાઈન બધાને? જો અહીં લખ્યું બાજુમાં છે એ શું છે? મેલ છે. આ છે તે ફિમેલ છે. ફિમેલ ની અંદર જન્યુ હશે તો કોણ છે? અંડકોષ છે. અંડકોષ ની અંદર આપણે શું કર્યું? તો કે આ બધા કેવા છે? તો કે આ દ્વિલિંગી છે, પણ આપણે આમાં શું કર્યું છે? તો કે આમાંથી બધા પુકેસર કાઢ નાખ્યા છે. જે નીચો છોડ છે પુકેસર કાઢ નાખ્યા, એટલે માદા છોડ તરીકે આપણે લઈ શકીએ. અહીંયા શું કર્યું? તો કે ઊંચા છોડ દીધા. ઊંચા છોડ ની અંદર જે છે એમાંથી પરાગરજ લીધી. એ પરાગરજ ને ક્યાં લઈ નાખી? તો કે આમાં મૂકી. ખબર પડી? પછી શું થયું? તો કે આની અંદર આખું પોડ બન્યું. એ પોડ માંથી દરેક બીજ વાવ્યા એટલે બધા કેવા મળ્યા? ઊંચા બન્યા. સમજ પડે છે બધાને? તેમાં એક બાર ટીએલએલ છે, બીજો સ્મોલ ટીએલએલ છે. બીજા શબ્દોમાં સંકરણ કેવું થાય? ટી સ્મોલ ટી થાય. આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલેલ્સ દર્શાવે છે. આ છોડ કેવું છે? વિષમ યુગ્મી થાય. કેવું? F1 પેઢીનું. પ્યુનેટ સ્ક્વેર આકૃતિની મદદથી, પ્યુનેટ સ્ક્વેર કોને કહેવાય? તો કે તમે માનો કે બધા એલેલ ની તમારે સંભાવના જોતી છે, તો એ સંભાવના માટે અહીંયા ઉપર શું કરવામાં આવે? તો ઉપર છે જે પિતૃઓના હોય જે એલેલ્સ એને લખવામાં આવે. એક બાજુ મેલ ના લખવામાં આવે, એક બાજુ ફિમેલ ના લખવામાં આવે. એના આધાર શું થાય? તો કે જે સંભવિત તમને જનીન પ્રકાર જે છે કોનો?
તો કે સંતતિનો એ તમને મળી શકે છે. કઈ રીતે મળે એ ખબર પડી? મારી પાછળ જો મેં દોર્યું, પાછું દોડું, જો પાછું દોરું છું. આ એક સ્ક્વેર લીધો આપણે. ચાલો, F1 પેઢી હતી. F1 પેઢીમાં એમાં આપણને ક્યાં ક્યાં જનીન પ્રકાર જોવા મળતા હતા મેલની અંદર? તો કે મેલની અંદર આપણને કેપિટલ ટી સ્મોલ ટી જોવા મળતા હતા. બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થયા હતા. ફિમેલ ની અંદર રીતે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થયા હતા. F1 પેઢીની અંદર થયા હતા કે નતો થયા? તેરા અહીંયા આ મેલ આ ફિમેલ, તે બંને પ્રકારના બે પ્રકારના જન્યુ અહીંયા, બે પ્રકારના જન્યુ અહીંયા. એ જન્યુને ઉપાડીને મેં ક્યાં લખ્યા? અહીંયા. હવે આ બે નું ફલન થતું હોય તો આ રીતનું મળે. આ બે નું ફલન થતું હોય આ બે નું તો આ રીતે મળે. આ બે નું ફલન થાય તો આ રીતે મળે. આ બે નું ફલન થાય તો આ રીતની સંતતિ આપણને મળે. જે આપણે ઉપર મોઢે કર્યું હતું ને, અહીં પુનેટ સ્કેર માં રહ્યું. પડી પુનેટ સ્ક્વેર જે છે એના અધ્યયનની મદદથી પિતરો દ્વારા જન્યુઓનું ઉત્પાદન અને ફલિતાંડનું નિર્માણ અને F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય છે. કોના દ્વારા આપવામાં આવે? તો ખાસ યાદ રાખજો, બ્રિટિશના જનીન શાસ્ત્રી રેજિનાલ્ડ સી ક્યુનેટ દ્વારા આપ્યું હતું. ત્યાં તમને એમ લાગી નાખે જર્મન વૈજ્ઞાનિક રેજિનાલ્ડ સી ક્યુનેટ દ્વારા આપવામાં આવ્યું હતું. વાક્ય ખોટું પડી જાય, આવું પૂછાઈ ગયું છે નીટમાં. ક્લિયર? આ વસ્તુ છે આપણે ભણી ગયા છીએ. બે જન્યુઓ એક જ પ્રકારના જન્યુ હોય એને લીધે શું થાય? તો કે એક જ પ્રકારની સંતતિ ઉત્પન્ન થઈ F1 પેઢીમાં. F1 પેઢી દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થયા એ આપણે અહીંયા લખ્યા ને, એના દ્વારા એના વચ્ચે 4 પ્રકારની જે થઈ એની અંદર આપણને સ્વરૂપ પ્રકાર 3:1 મળ્યો, જનીન પ્રકાર 1:2:1 મળ્યો. ક્લિયર? આવું તો ભણી ગયા છો કે નથી ભણી ગયા? આ આલેખીય રજૂઆત જનીનિક સંકલનમાં પ્રયોગમાં સંતતિના સંભવિત જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં લખવામાં આવે છે. બધા સંભવિત જન્યુઓને નીચેના સ્ક્વેર ખાનામાં લખવામાં આવે છે. માહિતી સ્ક્વેર સ્વરૂપે રજૂ થાય છે. તો આપણે કર્યું ઉપર. કોઈ ડાઉટ આમાં? યુનિટ સ્ક્વેરમાં ઊંચા પિતૃ અને નીચા પિતૃ જે માદા છે દ્વારા ઉત્પન્ન થતો જન્યુ અને F1 પેઢી જે કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવેલ છે. એટલે કે આ ટૂંકમાં જે આપણે ઉપર પ્રક્રિયા કરીને એ લખ્યું છે. કોઈને કઈ વાંધો છે આમાં? વાંચી દો તો આમાં કોઈને કઈ વાંધો હોય, ડાઉટ હોય તો પૂછો. વાંચો તો આમાં કોઈને કઈ ડાઉટ હોય પૂછો. ચાલો. કરું સ્કીપ? સ્કીપ કરું? યુનિટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલનના પરિણામ સ્વરૂપે આ પ્રમાણ આપણને મળ્યું. પ્રમાણ આપણે જોયું ઉપર. જો કે F1 માં જનીન પ્રકાર કેવો હોય છે? કેપિટલ ટી સ્મોલ ટી હોય, પણ સ્વરૂપ પ્રકાર કેવો હોય છે? ઊંચા છોડમાં જોવા મળે એવો. F2 માં 3/4 છોડ ઊંચા છોડમાં હોય કેપિટલ ટી, જ્યારે અન્યમાં કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા હતા. એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરી છે એટલે એમ તમને એમ થાય કે ઓહો આવડો મોટો પાર્ટ છે ને આમાં મારે કેટલું યાદ રાખવાનું. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી કે તેઓમાં જનીન પ્રકાર કેપિટલ ટી કે સ્મોલ ટી હોય. માનો કે તમને કોઈ ઊંચો છોડ અહીંયા આપી દીધો હોય, તમને ખબર પડે કે આમાં અંદર કયો છે જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી, આવું ખબર પડે? આથી જનીન પ્રકાર સ્મોલ ટી માંથી માત્ર એક જ કેપિટલ ટી ઊંચાની અભિવ્યક્તિ થાય. આથી કહેવામાં આવે છે કે લક્ષણ ટી અથવા તો ઊંચા એલ સ્મોલ ટી અથવા તો નીચા લક્ષણ ઉપર પ્રભાવી છે. આ જ લક્ષણની F1 માં પ્રભુતાની અસર હોય છે કે જે બધા છોડ કેવા હોય છે? ઊંચા હોય છે, ભલે પછી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય.
F2 પેઢીને 3/4 છોડ કેવા હોય? ઊંચા હોય છે. ઊંચા હોય જેનો પ્રકાર કેપિટલ ટી હોય કે સ્મોલ ટી હોય, એનાથી કેપિટલ ટી હોય કે કેપિટલ ટી સ્મોલ ટી હોય, એનાથી એને કઈ ફરક પડતો નથી. અને 3/4 કેવા જોવા મળ્યા? ઊંચા. આ રીતના જોવા મળે છે. ખબર પડી? 1/4 એટલે 25% ને 50% કેવા છે? કેપિટલ ટી સ્મોલ ટી વાળા. 1/4 એટલે કે 25% ક્યાં છે? સ્મોલ ટી વાળા. કે 3:1 પ્રમાણ, પરંતુ તેનો જમીન પ્રકાર કેવો છે? 1:2. પાછું ઉપર જે લખ્યું એની કોપી કર્યું કે નથી કર્યું? હવે આ પ્રમાણ જો, આ પ્રમાણમાં કઈ તમને વાંધો છે? લખ્યું છે આ લોકોએ તો સમજાય છે? એને ક્યાં તો કે દ્વિપદી સંખ્યાનો જે આ જે માળખું છે, જે આ સૂત્ર છે, એમાં વ્યક્ત કરી શકાય છે. કઈ રીતે? તો તમે બધા આ જોયું છે a + b આખાનો સ્ક્વેર, a² + 2ab + b², આવું લખેલું હોય. હવે આ જ વસ્તુને હું આમ લખી નાખું, તમને કઈ વાંધો? કઈ વાંધો? હવે કેપિટલ એ ને છે ને હું કેમાં ફેરવી દઉં ખબર? કેપિટલ એ ને હું સ્મોલ એ, અરે સ્મોલ એ છે ને કેપિટલ એમાં ફેરવી દઉં. રેડી? કેપિટલ એ ને આ જે બી છે એને હું શું કહી દઉં? સ્મોલ એ કહી દઉં. કઈ વાંધો આમાં? એટલે કર્યું શું ખબર છે? એ પ્લસ સ્મોલ એ આખાનો સ્ક્વેર કરી નાખ્યો, એટલે કે કેપિટલ એ 2a પ્લસ સ્મોલ એ સ્મોલ. તો તમે આ બધું અહીંયા ગણિત કેમ લઈ આવ્યા? આ શું છે? તો કે આ છે પ્રભાવિતાની સંકલ્પના. પ્રભાવિતા. આ શું છે? તો કે આ છે પ્રચ્છન્ન. આ શું છે? તો કે આ વચ્ચે જે આપણને જોવા મળતા હતા ને F1 પેઢીમાં, હવે કઈ સમજાણું આ શું હાલે છે? એ રીતે એ લોકો કહે છે. તો જો આમાં 3:1 પ્રમાણે એને મળતું હતું ને, એ 3:1 પ્રમાણે એ આ લોકોએ આવી રીતે દર્શાવ્યું. 1:2:1 નું પ્રમાણ જે એને બતાતું હતું ને, જે આપણને જન્મ પ્રકારની અંદર, એ લોકોએ આમાં દર્શાવ્યું છે. કઈ રીતે દર્શાવ્યું? અહીંયા સ્મોલ ટી લખ્યા. તો કે હાફ ટી પ્લસ હાફ સ્મોલ ટી આખાનો સ્ક્વેર કરો તો શું થાય? આવું થાય. કેપિટલ એ લખાય કે ન લખાય? કેપિટલ એ એટલે કેટલું થાય? આવું થાય. પેલું પદ. બીજું પદ શું થાય? 2ab. 2a શું છે? 1/2 ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી. આવું થયું કે ન થયું? ત્રીજું પદ શું થાય? કે ત્રીજું પદ b નો સ્ક્વેર થાય, એટલે કે 1/2 ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી. થયું કે ન થયું? હવે આ પદ જો, આ પદ એમ લખી શકાય 1/2 ની જગ્યાએ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 થયું ઇન્ટુ ટી લખાય કે ન લખાય? વત્તા આ જે છે 1 તો ઉડી ગયા, એટલે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી થયું. ત્રીજું પદ 1/4 સ્મોલ ટી લખાય. આ પ્રમાણ જો અને આ પ્રમાણ જો, કઈ ફરક છે? સેમ છે. ખબર પડી કઈ રીતે આવ્યું? બીજું કઈ છે નહીં. મેન્ડલે F2 છોડને સ્વફલન કરાવ્યા અને જોયું કે F3 F4 પેઢીઓમાં F2 ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. એટલે કે જે નીચા છોડ હશે એ બધા કેવો હશે? તો કે નીચા જ થાય ને, કેમ કે નીચા હોય એમાં શું જોવા મળે? તો કે એ પ્રકાર કેવો છે? સંયુગ્મી હતો. ખબર પડી? તમે શું વિચારો છો કે જો તેને બધા F2 ના ઓછા છોડને પરાગિત કર્યા, સ્વપરાગિત કર્યા હોત, તો તેને શું જોવા મળ્યું હશે? F2 ના ઊંચા છોડને તમે સ્વપરાગિત કરો તો આપણને શું જોવા મળે? કે F2 ના જો સ્મોલ ટી
આ રીતનું હશે તો ઊંચા છોડ જોવા મળશે, અને જો આ રીતનું હશે તો તમને ઊંચા અને નીચા બંને જોવા મળે. ખબર પડી? જનીન પ્રકાર કયો આપણે લઈએ છીએ એ પર આધાર રહે. ખબર પડે છે? હવે જો નીચેનો વાક્ય ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય કે ગણિતીય સંભાવનાનો પ્રયોગ દ્વારા જનીન પ્રકારના પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની રચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ઊંચું જોઈને ખબર પડી શકે? કેપિટલ ટી, કેપિટલ ટી કે કેપિટલ ટી સ્મોલ ટી છે ખબર પડે નહીં. એના માટે શું કરવું પડે? કે એના માટે કસોટી સંકલન કરવું પડે. આ લોકો તો અત્યારે ઠેઠ કસોટી સંકલન કરતા હતા. અમે તો ચેપ્ટર શરૂ થી પહેલા ભણી ગયા હતા. ભણી ગયા હતા ને. ઉદાહરણ તરીકે શું લીધું? એ લોકો F1 અને F2 પેઢીના ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી, કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી એવું અનુમાન થઈ શકતું નથી. ખબર પડે છે? F1 નો લ્યો, F2 નો લ્યો, કેપિટલ ટી કેપિટલ છે કે કેપિટલ સ્મોલ છે ખબર પડતી નથી. એના નિર્ધારણ માટે F2 ના છોડના જનીન પ્રકારનું નિર્ધારણ માટે મેન્ડલે F2 ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાયું. ખબર પડી? શું કર્યું? એ F2 નો છોડ લીધો ઊંચો, એને કોની સાથે સંકલન કર્યું? કે પિતૃ પેઢીની અંદર જે પ્રચ્છન્ન છોડ હતો એની સાથે કરાયું. લાક્ષણિક કસોટી સંકલનમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે. જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકલનની તંત્ર તેનું વિશ્લેષણ કરી શકાય છે. એક પ્રયોગ આપ્યો જો અહીં. થેન્ક યુ. જો અહીં આપ્યો બધાની પ્રયોગ મારી પાછળ. હવે જો અહીં વચ્ચે એ લોકોએ શું આપ્યું છે? એક ફૂલ આપ્યું છે. કેવા કલરનું છે? જાંબલી કલર. આપણે ઓલું કોષ્ટક જોયું ને એમાં જાંબલી કલર છે કેવો છે? પ્રભાવી છે. સફેદ છે કેવો છે? પ્રચ્છન્ન છે. રેડી? હવે આ સાઈડ ની અંદર જે આપ્યું છે ને એ બધું ભૂલી જાવ. વચ્ચે કેટલું છે? ખાલી એટલું છે ને એટલું યાદ રાખો. ચોરસ કર્યું બધું બતાવી બધાને. ચોરસ કર્યું એમાં શું દર્શાવ્યું? કે એનો જનીન પ્રકાર છે એ કેપિટલ ડબલ્યુ છે કે કેપિટલ સ્મોલ ડબલ્યુ છે? જો કોની સાથે સંકરણ કરાવો ભાઈ? તો કે પ્રચ્છન્ન કોણ છે? તો કે પ્રચ્છન્ન ની અંદર તો કોણ આવશે? સ્મોલ આવે. હવે જો આ તો ફિક્સ જ છે. કા કેપિટલ હશે, કા કેવું હશે? કેપિટલ સ્મોલ હશે. બે માંથી એક જ સંભાવના હોય. ખબર પડી? તો જો કેપિટલ હશે તો આપણને શું મળશે? તો કે આની અંદરથી એક પ્રકારનું જન્યુ ઉત્પન્ન થાય, આની અંદરથી એક પ્રકારનું જન્યુ ઉત્પન્ન થાય, એટલે કે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. બધા પુષ્પ કેવા મળશે? જાંબલી રંગના હશે. જો બધા પુષ્પાનું સંકલન કર્યા પછી જાંબલી રંગના મળે તો આપેલ છોડ કેવો હશે? સમયુગ્મી હશે. કેવો હશે? સમયુગ્મી. ખબર પડી? હવે માનો કે આ જે કેપિટલ સ્મોલ છે એટલે આની અંદરથી કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય? બે પ્રકારના થાય. એક કેપિટલ ને એક સ્મોલ વાળું. આમાંથી કેટલા પ્રકારના થાય? આમાંથી એક પ્રકારનું થાય. એટલે ડબલ્યુ સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. એટલે કે આ કેવું થયું? સફેદ. અને આ કેવું થાય છે? તો કે આ થાય છે તે જાંબલી. રેડી? તો 50% વાળી આપણને સંભાવના મળી. તો એનો અર્થ શું થયો? કે જે આપેલું પુષ્પ છે એ કેવું છે? તો કે આપેલું પુષ્પ છે એ વિષમયુગ્મી છે. ઉપરની આકૃતિ જોઈ લો, તમને ખબર પડી ગઈ? કાંઈ અઘરું છે એમાં? ક્લિયર? યુનેસ્કો નો ઉપયોગ કરીને કસોટી સંકલનમાં સંતતિ સ્વરૂપ પ્રકારનો ઓળખવાનો પ્રયાસ કરો. તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થાય છે એ તમારે જાતે કરવાનું છે. એક સંકલનના પ્રયોગમાં નિરીક્ષણોના આધારે મેન્ડલને વારસાગમનના આધારે તેની સમજણના આધારે બે નિયમો રજૂ કર્યા. આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો તરીકે કહેવાય. પહેલો નિયમ કયો છે? પ્રભુતાનો નિયમ. બીજો કયો છે? વિશ્લેષણનો નિયમ. અંદર શું આવે ખબર છે? આ બે નિયમની અંદર આપણે ભણી ગયા. તો આમાં શું લખ્યું છે? ખાલી રીડ કરી. તો કે લક્ષણોમાંનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય. લક્ષણોનું નિર્ધારણ છે કોના દ્વારા થાય? તો કે કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય. એટલે કે કોના દ્વારા થાય? જીન દ્વારા થાય. એ તો કારકો કીધા હતા.
કારકો કેવા હોય? જોડમાં હોય છે. જોડમાં હતા કારકો. જો કારકની જોડના બે કારકો અસમાન હોય તેમાંથી એક કારક બીજા કારક પર કેવો હોય છે? પ્રભાવી હોય છે. એટલે એક પ્રભાવી અને બીજું પ્રસન્ન. ખબર પડી શું કહેવા માંગે છે? કાંઈ ડાઉટ? F1 માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું અને F2 માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. F2 માં 3:1 નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય એ પણ સ્પષ્ટ સમજાવ. શું કામ? કેમ કે F2 માં સ્મોલ t આવે છે એટલે 3:1 નું પ્રમાણ સ્પષ્ટ થાય. બીજો નિયમ કયો છે? વિશ્લેષણનો નિયમ. તો વિશ્લેષણનો નિયમમાં શું કહે છે? એ તથ્ય પર આધારિત છે કે LL એકબીજા સાથે મિશ્રિત થયા વગરના રહે છે. F2 પેઢીમાં લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે, ભલે પછી તે F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. પિતૃમાં બંને LL આવેલા હોય છે. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી કેવા પડે છે? અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુઓમાં દાખલ થાય છે. સમયુગ્મી પિતૃ છે એના દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ કેવા હોય છે? સમાન હોય છે. આપણે હમણાં જોયું હતું ને કેપિટલ W દ્વારા બધા સમાન ઉત્પન્ન થાય. જ્યારે વિષમયુગ્મી પિતૃ એટલે કે હેટરોઝાઇગસ પેરેન્ટ્સ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય. તેમાં પ્રત્યેકમાં એક LL સરખા પ્રમાણમાં હોય છે.